ॐ सूर्याय नमः। ॐ खगाय नमः। ॐ दिनकराय नमः। ॐ भास्कराय नमः। ॐ रवितेजाय नमः। ॐ ह्रीं सूर्यदेवाय नमः। બાપુજી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. હાલો મંદિરે જવાનો ટાઈમ થઈ ગયો છે. હા, અને જો આ તારી નોકરી માટે થઈને મેં બાધા લીધી છે કે દર મહિનામાં પૂનમે 501 રૂપિયાનો ચારો આપણે ગાયને ધરવાનો છે. એટલે ગાય માતા રાજી થાય ને તો છે ને એની કૃપા આપણા ઉપર પડે હા અને આશીર્વાદ મળે, એટલે તારી નોકરી જટ લાગી જાય. શું કીધું? અને બાપુજી આ ટાઈટ કેટલી છે? આ ટાયર્ડ છે એટલે જો નોકરી લાગી જાય ને તો છોકરી આવે તો આ છે ને આ તારો પ્રશ્ન હલ થઈ જાય ટાયર્ડનો. અને મીઠા મીઠા અડદિયા ઘીમાં લચપચતા બનાવીને ખવડાવે ને તો તારી ટાઈટ ઉડી જાય. હા, એ વાત થાય છે. હે ને? સારું, હાલ જટ. વનિતા, મારું ટિફિન. રોજે તમારે ટિફિન લઈ જવું જરૂરી છે? ત્યાં તમે જોબ પર જાઓ છો, ત્યાં કેન્ટીન તો છે ને, ક્યારેક જમી લેવાય. એક તો છે ને આ સાડી પહેરવામાં મારે કલાક જતી રહે, પછી મારી માટે કોફી બનાવું એમાં કલાક જતી રહે, તો તમારું ટિફિન ક્યારે બનાવવાની મેં? મારું ટિફિન એટલે વનિતા, વોટ ઇઝ ધીસ બિહેવિયર? તું મારી વાઇફ છે, આટલું તો તારે કરવું જ પડે. તો એવું જરૂરી નથી કે વાઈફ હોય તો પતિદેવની સેવા જ કરવાની. કેવી વાતું કરે છે. પ્રોબ્લેમ શું છે તને મારી સાથે? મને છે ને પ્રોબ્લેમ કાંઈ નથી, પણ મારી પાસે ટાઈમ જ નથી તમારા માટે ટિફિન બનાવવાનો. એટલે તારે કે જોબ પર જવાનું હોય છે મારી જેમ? ના, એકચ્યુઅલી આ તમારા મમ્મીજી છે ને, મીન્સ કે મારા સાસુમાં સાડી પહેરવાની રોજ છે. એમને કહો મને જીન્સ પહેરવા દે તો હું ફટાફટ રેડી થઈ જાઉં અને તમારા માટે ટિફિન પણ બનાવી દઉં. આ સાડી પહેરીને મને ફાવે કામ કરું? ના ફાવે. કેમ ન ફાવે? સાડી પહેરીને બધી બાયું કામ કરતી જ હોય છે. એ બધી બાયો છે, હું બધી બાયો નથી. હું વનિતા છું, વનિતા. ઓકે? મતલબ તું મને ટિફિન નહીં બનાવી આપીશ આજે, એમ ને? ના, કેમ કે મારી પાસે ટાઈમ નથી. તમે જઈ શકો છો. અને હા, મેં તમારા માટે કોફી પણ નથી બનાવી, કેમ કે મેં બનાવી હતી પણ આટલી જ બની અને એટલી તો મને જોશે. સો જઈ શકો છો તમે. કેન્ટીનમાં નાસ્તો કરી લેજો. જરૂરી નથી કે રોજે વાઈફના હાથનું જ ખાવું, ટિફિન લઈને જ જવું. ઓકે? હજુ ઊભા છો? લેટ થશે તમને. જાઓ. એ રસ્તામાં ચા પી લેજો. ટિફિન નથી બનાવ્યું. કઈ નોકર છું તો ટિફિન બનાવું? મારું મેકઅપ ખરાબ ના થઈ જાય કિચનમાં ને કિચનમાં રહું તો. ભાભી, હા બોલ ને. જો ઘરના કામ તો છે ને આમ સવારમાં પતી જ ગયા છે. હા પણ હું શું કહું તમને, આ તમને તો ખબર છે ને કે તમારા દિયર બહાર છે અને આ મહિને મારી બેનને ત્યાં પ્રસંગ પણ આવે છે. હવે એમને મને છે ને પૂરતા રૂપિયા નથી મોકલ્યા, અને સાચું કહું ને તો મને ખબર છે હું કોઈની પાસે માંગી ના શકું તમારા સિવાય. તમે આટલા વર્ષોમાં જોયું કે મેં કોઈને કીધું હોય? અને મને ખબર હોય કે મારા ભાભી છે ને એ હંમેશા મારી સાથે રહેશે. હું શું કહું તમને, બોલ ને. કહેતા જીત તો નથી ઉપડતી ભાભી, પણ કહી દઉં. રીચા, હું તારી મોટી બેન જેવી જ છું ને. હા તો કોઈ દિવસ આજ સુધી જેઠાણી જેવું રાખ્યું છે? ના ના ભાભી. તો બોલ, કેટલા જોઈએ છે તારે?
મારે છે ને ભાભી 10,000 જ જોઈએ છે. 10,000 જેટલી કિંમત માટે તું આટલું અચકાય છે? હમણાં જ લઈને આવું 10,000 હો. હા લઈ આવો ને ભાભી. હા હા બહુ આભાર તમારો. ગાંડા જેવી એને ખબર જ નથી કે આ 10,000 તો એમને પડાવવાની સ્કીમ છે. હવે તમારા દિયરે તો 50,000 પહેલેથી મોકલ્યા છે, પણ આ ડોબી પાસેથી છે ને રૂપિયા કઢાવવાને એટલે બહુ સહેલી વાત છે. હવે જો રૂપિયા લઈને આવે ને એટલે એની વહુ વિરુદ્ધ ભડકાવાનું ચાલુ કરું. બોલ રીચા, કેટલા જોઈએ છે? ભાભી 10,000 મેં કીધું ને. હા આપો. હાલે. ભાભી તારા જેઠે મને હજી છે ને ગઈકાલે જ એમની સેલરી આવી ને એમાં આપ્યા છે. હા હું શું કહું, હા. આ જો તમને જરૂર ના હોય તો આ પણ મને આપી દો ને ભાભી. હું જો મારી વાત સાંભળો, આ તમારા દિયર જેવું મને આપશે ને પૈસા હા. એ હું તમને તરત પાછા આપી દઈશ. સારું લઈ જા. ઘરનું ઘરમાં જ છે ને, ઘી ઢોળાય તો ખીચડીમાં જ છે ને. હા હા સાચી વાત છે, ઘી દોડાય તો ખીચડીમાં જ છે ને. જો ભાભી તમે મને પૂરા 25,000 આપ્યા બરાબર, Okay. અને હવે હું તમને 10,000 કે 5,000 કરીને પાછા આપી દઈશ. અરે રીચા, મેં કોઈ દિવસ સામેથી તારી પાસે પૈસા માંગ્યા છે કે ક્યારે? મને આપી દે એમ? ક્યારેય નહીં ભાભી, ક્યારેય નહીં. અને તમારા જેવા ભોળા ભાભી તો મને જ મળ્યા, ભગવાન કોઈને ના મળજો. એટલે આવા સારા ભાભી કોને મળે. ભાભી હા હું શું કહું તમને, હા બોલ ને. આ તમારી વહુ છે ને હા વનિતા, હા તો શું છે, કેટલી સારી, સંસ્કારી અને સુશીલ છે, તને ખબર જ છે ને. હા બહુ સારી સંસ્કારી ને સુશીલ છે. મને તો સાચું કહું, એ આ ઘરમાં જે દિવસથી પરણીને આવીને એ દિવસથી આ ઘરનું વાતાવરણ બગડી ગયું છે. એટલે રીચા, હું કઈ સમજી નહીં શું કહેવા માંગે છે તું. એમાં એવું છે, આ વનિતા છે ને એ આપણા મોહિતને હેરાન કરે છે. રોજ નાની નાની વાતમાં ટોક ટોક કરે છે. તમને ખબર નથી ભાભી, તમે બહુ ભોળા છો. અરે એ છે ને કંઈ પણ હોય ને તો એમ કે મારું આ લઈ આવજે, મારું પેલું લઈ આવજે. અને જો મોહિત એને કોઈ કામ સોંપે ને તો એનો વિરુદ્ધ જ આન્સર આપવો છે, કોઈ દિવસ સીધો જવાબ આપવો જ નથી. અને તમને કહું, મોહિત છે ને, મોહિત હંમેશા એની બધી વાતમાં હાય હા કરે છે. આજે સવારમાં શું થયું તમને ખબર છે? શું? હું છે ને રસોડામાં આવીને જોયું તો એ બેન કોફી પીતા હતા અને એમ કહે છે મોહિતને કે તમારે ટિફિન લઈ જવાની ક્યાં જરૂર છે, કેન્ટીનમાં જમી લેવાનું. હવે તમે વિચાર કરો, આપણે નાનેથી મોટો કર્યો, કોઈ દિવસ મોહિતને આપણે બહારનું ખાવાનું ખવડાવ્યું છે? ના તમે કે મેં. તમે છે ને થોડા તમારું ભોળપણ છોડો અને વનિતાને હાથમાં લો, બાકી છે ને આપણા મોહિતની જિંદગી બરબાદ થઈ જવાની છે. રીચા, એને હજી વાર લાગે એડજસ્ટ થતા. આપણે એવા જલ્દી થઈ ગયા તો એડજસ્ટ. અરે એડજસ્ટ થવાની ક્યાં વાત કરો છો? આ લગ્નને વરસ વીતી ગયું, હજુ એને કંઈક ઠેકાણા છે. અને તમે વિચાર કરો, આપણું કામ તો જવા દો, એ મોહિતનું કામ પણ નથી કરતી. રીચા, આજે નહીં તો કાલે નાનું બાળક થશે ને ત્યારે એને સમજમાં આવી જશે. તું ચિંતા ન કર ને ખોટી. ભાભી આ ચિંતાનો જ વિષય છે. તમને એવું લાગે છે કે હું છે ને તમને ચડાવી રહી છું, પણ હું ચડાવતી નથી. આ સાચી હકીકત છે. તમે જોજો, થોડા દિવસમાં જો મોહિતને એના ઝઘડા શરૂ ન થાય ને તો મારું નામ બદલી નાખજો. રીચા, તું ખોટી ટેન્શન લેમાં અને બધું વ્યવસ્થિત થઈ જશે. જા હવે, તારે પ્રસંગમાં જે વસ્તુ લેવી હોય ને એ લઈ આવ. જા હા જા, ઊભી થા હવે. હા 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 ભાભી, જોયું આની પાસેથી રૂપિયા કઢાવો ને એટલે ડાબા હાથનો ખેલ છે. રીચા, શું વિચારે છે હજી? ના કાંઈ વિચારતી નથી ભાભી. જા જા જલ્દી. યસ. અમારી દેરાણી છે ને સાવ એટલે સાવ ભોળી જેવી છે. પાછી મને એમ કહે છે ભોળી છે. 10,000 રૂપિયા માટે મને આટલું અચકાતા કહેતી હતી. અરે વો બેટા, કોઈ છે અહીંયા? અહીંયા આવો તો. શું પપ્પાજી ક્યારના બૂમો પાડો છો? અહીંયા આવો તો, અહીંયા આવો તો, બોલો હવે. અરે વો બેટા,
આ વહેલા ઉઠી ગયા હોય, મંદિરે દર્શન કરીને આવી ગયા હોય, તોય હજુ મારો નાસ્તો તૈયાર નથી, તો મારે સાથ તો પાડવો કે નહીં? ઓ સોરી પપ્પાજી, હું નાસ્તો બનાવતા જ સાવ ભૂલી ગઈ. આ તમને ખબર તો છે ને કે વહેલી સવારે મને નાસ્તો કરવા જોઈએ છે. હા પણ ભૂલાઈ ગયું તો એમાં શું કરું હવે હું? અને હવે મારે કીટી પાર્ટીમાં જવાનો ટાઈમ થઈ ગયો છે, તો હવે લેટ થાય છે. સોરી, હવે નહીં બનાવી શકું. આ મારા સાસુ છે ને, એ નવરાજ બેઠા બેઠા મોબાઈલ ઘુમાડે છે, કેજો એમને બનાવી દેશે હો. એ નવરા હોય પણ એની તબિયત ક્યાં સારી હોય છે? એ કામ તમારે ન કરી લેવાય એટલું નાનું એવું કામ? અને પછી કીટી પાર્ટીમાં જવાનું તમને કોણ ના પાડે છે? શું હવે તમને કેવું પપ્પાજી? હું કિચનમાં જાઉં તો મારી આ ન્યૂ સાડી ખરાબ ન થઈ જાય? કાંઈ નહીં, હું જાઉં છું. મારે છે ને લેટ થાય છે. તમે મારા સાસુમાને કહેજો, એ તમને મસ્ત ગરમા ગરમ ચા ને થેપલા બનાવી દેશે. હા મેં થેપલા બહુ આવડે છે ને બનાવતા. એને શું કહેવું મારે? કાયમ બિચારી બીમાર હોય છે. એને તો છે ને આ શરદી ખાંસી કાયમ હોય, એટલે એને કામ કરવાનો જીવ જ નથી હોતો એને. એટલે મારે એમ કે ભાઈ તમે બનાવી દો તો તમારા હાથનું ખાઈએ અમે. સોરી, મારી પાસે એવો ટાઈમ જ નથી. તમે બનાવી દો, હું તો જાઉં છું. સારું બેટા, તું જાય છે તો એક કામ કરતી આવજે. મેડિકલમાંથી ટ્યુબ એક લેતી આવજે. મને કમરમાં ખૂબ દુખે છે ને, તો એ માલિશની ટ્યુબ લેતી આવજે. પપ્પાજી, તમે મને કહો છો ટ્યુબ લાવવાનું, તો પેલા અશોકભાઈ શું કામ આવશે? એ આમે નવરા આટા જ માર્યા કરે છે, જાગે ત્યારથી સાંજ સુધી. એને જ કહેજો ને, તમને લઈ આવી દેશે. અરે એ બિચારો નોકરીની શોધમાં ક્યાં આ ઘરેથી પેલી દુકાને, પેલી દુકાનથી પેલી દુકાને ફરતો હોય છે. મારે એને શું કહ્યું? નોકરીની શોધમાં? એને કોણ વળી નોકરી આપવાનું? નોકરી તો કરવી જ પડશે ને એને. નાનું મોટું કામ તો કંઈક કરવું જ પડશે ને, બે પૈસા કમાવા માટે થઈને. એને નોકરી ગામડામાં મળે, અહીં સિટીમાં કોઈ નોકરી નહીં આપે એને. જોજો તમે. હશે, મળી જાય એના લેવલનું કામ હશે ને. તમે કાંઈ લેતા આવજો, એટલું કામ કરજો મારું. જાઓ તમે પેલા એને કહેજો તો ખરા, ટાઈમ રહેશે ને હું લેતી આવીશ, નતર નહીં લાવું. જાઉં છું. જય શ્રી કૃષ્ણ. આજકાલના છોકરાઓને શું થઈ ગયું છે ને, વડીલોનું એક કામ કરવું પડે ને તો એને છે ને ભીંહ પડે છે. સીતારામ સીતારામ. ગુડ મોર્નિંગ મીનાક્ષી. પાછું મીનું? મીનાક્ષી મીનું કહેવાનું તને કેટલી વખત કહેવાનું? અને ગુડ મોર્નિંગ. અને આ શું, આજે પણ ટિફિન નહીં? હા, મારી વાઈફે આજે પણ ટિફિન નથી બનાવી મારા માટે. શું થઈ ભાઈ, મને નોકરી મળશે કે નહીં મને ઉપાધિ થાય છે. તારા લક્ષણ પછી તો મને નથી લાગતું નોકરી મળશે. થોડા લક્ષણ સુધારી એટલે તમે નોકરી મળી જાય. અરે ભાઈ શું કરવું હવે મારે કંઈ ખબર નથી પડતી હવે. આ પણ તારો ભાઈ છે ને, બરાબર વાતો કરે છે ને. શું છે આ? હા, છોકરી કેટલી મસ્ત છે છોકરી. પણ એ વાત તો હાશી, પણ આના લગ્ન થઈ ગયા છે તોય કેમ માની હારે ઊભો છે? હા યાર, તારા ભાઈના તો અને આના હાથમાં ટિફિન. તારા ભાઈ લાગી બહાર મેળ પાડ્યો લાગે. તારો હજુ સુધી મેળ નથી પડ્યો. તારો ભાઈ જમી જલસા કરે છે. જજે ઘરવાળી બહારવાળી. હવે જો ને ભાઈ, મારું બાકી છે અને આને હારે એ કરે. આના લગ્ન થઈ ગયા છે અને તોય એ કરે બે. આને બે મોત છે હા તારા ભાઈને બાકી. ભાઈ ઘરવાળી ખતરનાક છે ને બહારવાળી તો નથી, વધારે ખતરનાક લાગે છે. અને એની ઘરવાળી તો હારી જ છે, પણ ખબર નહીં આ. અરે હાર્યો, તારો ભાઈ તો કીધો તો કે એની ઘરવાળી બહુ વિચિત્ર છે. ના ના, મને લાગે એટલે જ ઘરવાળીથી કંટાળીને બહારવાળીમાં પડ્યો છે. તો એની જિંદગીનું શું થાય ખબર? પતન થઈ જાય. આમ ન કરાય. કોનું થાય પણ? મજા મજા હું પતન થાય? મોહિતનો. મોહિતનો. મોહિત કા પતન કરે છે? મોહિત મજા કરે છે. જેની જેની અરે યાર આ બાજુ જો. ભાઈ, આ અત્યારની મજા છે ને એ આપણી જિંદગી બરબાદ કરી નાખે. ચાલ તો આને છે ને મજા કરવાનું મારે કામ છે. ચાલ મારે જવું છે. મને ખબર હતી કે તું આજે પણ ટિફિન નહીં લાવ્યો, એટલે હું તારા માટે ટિફિન લાવી છું. અરે વાહ, અને સરસ. પણ તારા ફેવરેટ. શું? શું છે તારું ફેવરેટ?
ગેસ કર. મારું ફેવરેટ શું હોઈ શકે? તને નથી ખબર તારું ફેવરેટ શું છે? મને તો બધું જ ભાવે છે. બસ તો પછી સરપ્રાઈઝ. ચલો દઈએ. હા ચલ. કાવીજયભાઈ, શું કરે તમારા બા બાપુજી બધાય? એ મજા કરી. કે માસીના ઘરે મળવા આવ્યા એમ ને? સારું સારું. પણ ભાઈ મેં સાંભળ્યું છે કે તમે ઘરમાં કંઈ ડખો હતો ને બીજા લગ્ન કર્યા. આ કંઈ સારું ન કહેવાય હો. સમજાવો સમજાવો બાપુજી, આવા કામ કરાય? આ બે દીકરાનો બાપ બની ગયો ને હવે બીજા લગ્ન કરે છે. શું થશે છોકરાઓનું અને એની વાઈફનું? એ અને સમાજમાં તમારા મા બાપને નીચું જોણાજણું થાય અને આવા કામ કરાતા છે. કંઈક તકલીફ હોય બાયું મને ન સમજતા હોય તો તમારે માસીને બોલાવી જવા જોઈએ. એ સમજાવે ને મને બોલાવો તો હું કંઈક એને સમજાવત. પણ આવું તમે પગલું ભર્યું એ વ્યાજબી નથી હો ભાઈ. રોજ સવારે ઉઠીને મારે એ જ માથાકૂટ કરવાની? રોજ માથાકૂટ ચાલતી હોય મારી જોડે, તો પછી બીજા લગ્ન નહીં તો કંટાળીને હું શું કરું કહો તમે? પણ આ કાંઈ એનો ઉકેલ નથી. આવા ઉકેલ ગોતવા જાય ને તો ઘરે ઘરે છે ને ઘર કંકાસ થોડો ઘણો તો ચાલતો જ હોય. એને આપણી રીતે આપણે ટેકલ કરવાનો હોય અને આપણાથી ન માને તો ઘરના બે વડીલને કહેવાનું હોય કાં એના મમ્મી પપ્પાને એટલે કે તમારા સાસુ સસરાને વાત કરો કે ભાઈ આવી રીતે ડખો કરે છે તો તમે આવીને સમજાવો એને. શું કહો? હા, પણ એને સમજવું ક્યાં છે? એને કોઈની વાત સમજવી જ નથી ને. નથી મારી બેનનું સાંભળતો, નથી એના પપ્પાનું સાંભળતો, કોઈનું સાંભળવું જ નથી અને બીજા લગ્ન કરવા. બાપુજી તમે કહો કે કોના ઘરમાં ડખા ન ચાલતા હોય? ઘરે ઘરે માટીના ચૂલા છે ભાઈ. ક્યાંય સ્ટીલના કે સ્ટેનલેસ સ્ટીલના કે પિત્તળના ચૂલા નથી. એટલે આ તો છે ને તમે એક ઘંટડી બાંધી હતી એ વાગતી હતી તમને, ત્યાં તમે બીજી ઘંટડી બાંધી, હવે બે વાગશે તમને. આ તો અમે તમારા ભલા માટે કહેવી છીએ. સંસારમાં રહેવું હોય ને તો બે નાવમાં પગ રાખીને ક્યારેય મુસાફરી ન થઈ શકે. એકમાં માંડ માંડ થાય છે ભાઈ, એકે નથી નિભાવાતું તો તમે બે બે કરીને બેઠા. સમજવું જ નથી ને. અને આવા આડેધડ નિર્ણય લઈ લીધા. હવે તારા દીકરાનું શું? હા, આ તારી વાઈફનું શું? અને આ બીજીને જે પરણીને લાવ્યો છે એને રાખીશ ક્યાં? કાલ હવે એને છોકરા થાય તો બેને ડખા વધવાના છે, ઘટવાના નથી હવે પછી. એટલે જે કંઈ પગલું ભર્યું છે ને એમાં પાછું કંઈક સમાધાનકારી વલણ લાવો અને એકને છૂટી કરો અને જે જૂનું છે ને એને સાચવીને બેહો ભાઈ. એની ચિંતા તમે નહીં કરો. હું એટલા રૂપિયા કમાઉં છું ને કે બંનેને સાચવી લે. ભાઈ આજે તું રૂપિયા કમાશો પણ કાલ સવારે તારું મગજ ઠેકાણે બે બાયું રહેવા દે તો તું રૂપિયા કમાય એકને બેને આપી ગઈ. આ તો તારા ભલા માટે કેવી છે. આજે તારા દિવસો સારા છે એટલે તું આવી વાતું કરે છે અમારી હાટું અને બે બાયુને સાચવી લેવાની વાત કરે છે. પણ કાલ કોણે દીઠી છે? ન જાણ્યું જાનકી નાથે કે કાલ સવારે શું થવાનું છે. તો તું ને હું કંઈ આપણે અગમચેતીવાળા છીએ કે આપણને ભવિષ્ય ખબર પડી ગઈ છે બધી? કોઈ વસ્તુ સમજવા જ તૈયાર નથી. હવે છે ને તારા આ બધા ડખા લઈને મારા ઘરમાં નહીં આવતો. અને તારે જો કહેવું હોય ને તો સમાધાન થઈ જાય ને પછી મારા ઘરમાં પગ મૂકજે. ત્યાં સુધી પગ મૂકતો જ નહીં. આ તો તમારું જોઈને છે ને કાલ સવારે અમારા છોકરા શીખે, આજુબાજુવાળા આવું કંઈક શીખે અને કરે તો અમારે ક્યાં જવું? ઢાંકણીમાં ડૂબી મરવાનું થાય અમારે તો. એ મારે તમારી સલાહ સૂચન કાંઈ લેવાની જરૂર નથી. હું તો ખાલી તમને મળવા આવ્યો હતો. સલાહ સૂચન તમારી જોડે રાખો, મને કોઈ જરૂર નથી. સારું ભાઈ, તને જેમ ઠીક લાગે એમ કર. આ તો છે ને અમે વડીલ રહ્યા અને દુનિયાદારી જોઈ છે એટલે તને કીધું. બાકી તારું જીવન છે, તારે જીવવાનું છે, અમારે શું ફેર પડે ભાઈ? હા, જે કરવું હોય ને એ કરજે, પણ તાર સમાધાન થઈ જાય ને પછી આ ઘરમાં આવજે, બરાબર? ત્યાં સુધી તારું મોઢું અમને નહીં બતાવતો. સારું, નહીં બતાવું. આજકાલની જનરેશનને એક જગ્યાએ સમાધાનકારી વલણ અપનાવવું નથી, પોતાને બદલવું નથી અને છે ને તાત્કાલિક નવા નિર્ણયો લઈ અને નવે ઘોડે સવારી કરવી છે. ભાઈ ઘોડા બધા એક સરખા જ હોય, સવારી કરો એટલે તમને મંજિલ પર જ પહોંચાડે. પણ આ તો શું છે, ઘોડા બદલા કરે, છેલ્લે એક ટટ્ટુઓ નીકળે અને બધાની ગતિ છે ને મંદ પડે અને બીમાર પડે બધા પછી. સાચી વાત છે બાપુજી, બસ સમજવું ક્યાં છે? એ લોકોને તો એક જ વસ્તુ છે ને કે અમે કમાઈએ છીએ, અમારી પાસે રૂપિયા છે, અમારે ક્યાં કાંઈ કમી છે. હા, તો અત્યારે એને બે બાયડી રાખવા દો, પણ પછી આગળ જતાં ખબર પડશે કે આ બે બાયડી રાખવાનું પરિણામ શું આવે છે. જવા દો.
એ રૂપિયાથી કંઈ જીવન નથી જીવાતું. એ આ જનરેશનને કોણ શીખવાડે? પછી સૌથી માલદાર હોય અનિલ અંબાણી હોય કે મુકેશ અંબાણી હોય, એ બે ભાઈઓના ઝઘડા ચાલતા હોય અને એની પાછળ જોવો ને તો બાયુના થોડા ઘણા કારણો હોય જ એમાં. કે અમિતાભ બચ્ચનનું ઘર હોય, ક્યાંક પણ તમે જોઈ લો નાના મોટા કોઈ પણ પરિવારમાં એક જ ડખો હોય, સમજવાનું હોય આપણે. સારું ચાલો, મારે ઘણા કામ છે, આવા બધા ડખા નથી કરવાના. મમ્મી, શું બેટા? જમવાનું બની ગયું છે? બહુ ભૂખ લાગી છે મને. અરે બેટા, હજી જમવાનો સમય જ ક્યાં થયો છે? હમણાં સમય થાય ને એટલે હમણાં રસોઈ મૂકી દઉં છું. મમ્મી, 7 તો વાગ્યા છે, હવે બનાવો ને. તને ખબર તો છે ને બેટા કે આપણા ઘરમાં ગેસ કે 8 વાગે ચાલુ થાય છે રસોઈ માટે. હા, પણ આજે થોડુંક વહેલું બનાવો ને. આમે હું કીટી પાર્ટીમાં ગઈ હતી ને તો બહુ આઈસ્ક્રીમ ને કોલ્ડ ડ્રિંક પીધું તો એટલી મને શરદી થઈ ગઈ છે ને, માથું પણ એટલું દુખે છે. બેટા, તો આજે વહેલા જમીને સૂઈ જવું છે. પણ તું સવારની ગઈ હતી તો કેમ લેટ થઈ ગયું આજે? મમ્મી, તમે કીટી પાર્ટીની વાત જ ના કરો. ઓ હા, તમે કોઈ દિવસ કીટી પાર્ટી કરી નથી ને એટલે તમને ખબર ના પડે. એમાં તો લેટ થાય. પણ બેટા, બધા એવું કહે છે કે કીટી પાર્ટીમાં ન જવાય. કેમ? એ સારું નહીં આપણા માટે. શું મમ્મી, તમારી જેટલી એજ છે ને એવું જ મગજ છે તમારું. હો બેટા, હું તને સારી સલાહ આપું છું કે આ કીટી પાર્ટી જેવી વસ્તુમાં જવાય જ નહીં. ના, મને ગમે છે જાવું. હું જાઉં ને તો મારું માઇન્ડ એકદમ ફ્રેશ થઈ જાય છે. વાહ, હવે તમે રસોઈ બનાવો ને જલ્દી. હા હા હા, આવી ગયા તમે? આવી ગયા એટલે હું આ ઘરમાં જ રહું છું. આવી ગયા તમે. દર્શન તમારા નથી થતા. ભાભી, આમ આવો જરા. તમે આમ આવો છો. શું છે? હા, ભાભી પર ક્યારની ઓર્ડર પર ઓર્ડર. રીચા, ઓર્ડર કોઈ નથી કરતું. એ મારા સાસુ છે એટલે હું જસ્ટ કહું છું કે મને ભૂખ લાગી છે તો રસોઈ બનાવી આપો ને, જમવું છે. તો જાતે બનાવીને ખાવ ને. તાળા નથી મારા રસોઈને. અને ભાભીએ કે તારો ઠેકો નથી લીધો કે એ જમવાનું બનાવે ને તને પીરસે. એના કરતાં એક કામ કર ને, જાતે બનાવ અને જાતે ખા. કારણ કે તારે તો અમારા મોહિત માટે પણ રસોઈ નથી બનાવવી, તારે અમારા ઘરના કોઈ કામ નથી કરવા, તો તને શું અમે શોભાના ગાંઠિયા માટે લઈને આવ્યા છે પરણાવીને? રીચા, રેવા નથી બનાવવાની હું રસોઈ. એક તો ઓલરેડી માથું દુખે છે અને ઉપરથી માથાનો દુખાવો અમારા ઘરમાં જ છે. હા હા, માથા તો દુખે જ ને. જોરથી મ્યુઝિક વાગતા હોય, કોલ્ડ ડ્રિંક્સ પીતા હોય અને અધૂરામાં પૂરું તારી ખી કરતી બધી બેનપણીઓ જોડે રખડતી. તમારે આટલું બધું બોલવું જરૂરી છે? જરૂરી છે. જ્યારથી તું આ ઘરમાં પરણીને આવી છે ને ત્યારથી એક જ કામ કરતી આવી છે. બસ સવાર ઉઠે અને જોરથી મ્યુઝિક મૂકીને ખબર નહીં કઈ જાતની એક્સરસાઇઝ કરે છે. કસરતના નામે તો ઘરમાં છે ને તાંડવ મચાવે, તાંડવ. અને હા, તમે બંને સાંભળી લ્યો, કાલથી હું સાડી નથી પહેરવાની. હા હા, કે શું કામ સાડી પહેરે? કઈ સાડી પહેરવામાં તો કેટલી વાર લાગે. સારું, હું તો તને કહું ને, તું સાડી પહેરે જ નહીં. આ ઘરમાં છે ને આખો દિવસ પેલી જો રાત્રે નાઇટી પહેરે ને એ પહેરીને જ ફર્યા કર ને, એ સારામાં સારું. એ 5 મિનિટમાં બહાર તો નીકળીશ રૂમની. તમારું છે ને એડવાન્સ જ ચાલતું હોય ગમે ત્યારે, નહીં? તમે શાંતિ રાખશો ઘરમાં એટલે તો હું એક શબ્દ પણ ઘરમાં નથી બોલતી, પણ તમે શું કામ ઘરમાં બોલો છો ને બહારને સંભળાવો છો? અચ્છા ભાભી, આ તમે નથી બોલતા ને એનું જ પરિણામ છે. જો બોલતા થઈ જશો ને તો તમારી આ વહુ છે ને સીધી સટ થઈ જશે. અત્યારે જલેબીને ગુચડા જેવી થઈ ગઈ છે. રીચા, મેં તને શું કીધું? બસ હા, કાકીજી સાસુ બનવાની કોશિશ નહીં કરો તો વધારે સારું. બેટા શાંતિ રાખ, તું તારી રૂમમાં જા. તું જ્યારે પરણીને આવીને ત્યારથી આ ઘરમાં કંકાસ શરૂ થયો છે. બાકી તું નથી ને ત્યાં સુધી આ ઘર સ્વર્ગ હતું, સ્વર્ગ. હે, કંકાસ કોણ કરે છે? તમે. મેં તમને બોલાવ્યા નહીં ને? તો સાઈડમાં રહો. મમ્મીજી, હું છે ને મારા રૂમમાં થોડીક વાર આરામ કરું છું. રસોઈ બની જાય ને એટલે મને બોલાવજો. આજે તો તને રસોઈ નહીં જ મળે. અને જો ભાભી તમે રસોઈ આપી છે ને આને તો ખેર નથી. તારે ખાવું હોય ને તો જાતે બનાવજે ને જાતે ખાજે. ઓકે, સ્વિગી છે તે ઓર્ડર કરી દઈશ. હો ને, તમારે ટેન્શન લેવાની જરૂર નથી. હાથી ખાજે, પેલી તારી લાંબી સેવો ખાજે. બાકી તને રોટલી શાક ભાખરી તો નહીં મળે. ભગવાન, તમે બંને શું આવી રીતના ઝઘડો કરો છો? રીચા, તું તો એની કાકીજી સાસુ છે ને,
તું તો સમજ, તું તો વડીલમાં આવે છે. હા હા બધું વડીલે જ સમજવાનું, એને તો કાંઈ સમજવાનું જ નહીં. ઓ ભાભી, હું તમને હજુ સમજાવું છું, તમારે સમજાવ્યો ને તો સમજાવી દેજો. બાકી આ છે ને માથે બેસીને છાણા થાપે ને એમાં નીચે તમારી વહુ. હે ભગવાન, તું તારું કામ કરજા, ખોટું મગજ ઘસમાં. બાપા, એક આ તો વનિતા નવી નવી લગ્ન કરીને આવી છે, વરસ નથી થયું, એને ખબર નથી પડતી કે એડજસ્ટ થતા હજુ વાર લાગે. બધા હમણાં બંને જેવા ન હોય કે જલ્દી એડજસ્ટ થઈ જાય ઘરમાં, અને બધાને રીતિ રિવાજ સરખા હોય છે. આ રીતે સમજતી જ નથી. ચાલો કામ પતાવું મારું. જય શ્રી કૃષ્ણ. બહુ સરસ સિરિયલ આવે છે ભાઈ, જોવા જેવી. ભગવદ્ ગીતા વિશે શું કીધું છે એમણે? બાપુજી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બોલ, બહુ ટાઢ વાજ તને? તમને ખબર તો છે મારી આ દેહમાં પડે એટલી ટાઢ અહીં કંઈ શહેરમાં નથી પડતી હો. પણ કોને ખબર આવતો, મારી અંદર જ ટાઈટ ભરી છે. એટલે તને કહું કે નોકરી સારી ગોતી લે, એટલે સારી છોકરી ગોતી દેવી તને, એટલે તારું છે ને બધું સમાધાન થઈ જાય, ટાઈટ વહી જાય, ભાગે ઊભી પૂછડીએ. બાપુજી હું ઓફિસે ફરું છું, પણ ક્યાંય નોકરીનો મેળ જ નથી પડતો. હવે તું છે ને આમ થોડોક ગામડિયો પડશો, થોડોક આમ આ મોહિતની જેમ જો, ઇન્સર્ટ બિન્સર્ટ મારીને જવાય નોકરીએ, નોકરી માંગવા માટે જવાય, અને છે ને થોડુંક આમ વર્ડ સાથે વાત કરાય આમ કોન્ફિડન્ટથી કે ભાઈ હું આટલું ભણ્યો છું ને મારે તમારી કોઈ પણ પ્રકારની મને જોબ આપો તો હું કામ કરવા તૈયાર છું એમ. બાપુજી એક વાત કહું? બોલ. મોહિતનું નામ લીધું ને હા તો યાદ આવી ગઈ, નકર તો મને ભૂલવાની કેટલી ટેવ છે. એ તમને આ ભૂલકણો છો હાવ તું. એ મોહિત છે ને એને બીજી બાયડી હોય ને એવું હોતી મને લાગે. આ શું વાત કરે તો? હાવ તારી નજરમાં છે ને ખરાબી છે. મારો દીકરો એવું કોઈ દી કાંઈ કરે જ નહીં. અરે આમ બે જણા ન હોય એવી રીતે ઊભા હતા. તે કોઈક હશે જૂના મિત્ર એના, કોઈક તે ઊભા હોય ઘણા વર્ષો પછી મળ્યા હોય તે. તો થોડાક તો આગા ઊભા હોય ને. આ તારામાં છે ને બધું આ ગામઠી પણ જ છે એકલું. પણ બાપુજી મારી વાત હજી આખી સાંભળો તો ખરા. એની પાસે ટિફિન હતું ને આ મોહિતભાઈને હશે વાતચીત કરી હોય, કદાચ ઘરેથી ટિફિન ન બનાવી દીધું હોય ક્યારેક, તો બે ભેગા બેને જમી લે, જૂના મિત્રો હોય તો કદાચ. પણ બાપુજી એ હાવ એટલા પાસે ઊભા હતા. આ તને મારે કેમ સમજાવવું? એ તારી નજરમાં કંઈક ખામી હશે. આ ગામમાં કદાચ એટલા નજીક ઊભા હોય ને તો શંકા કરાય, પણ શહેરમાં તો આ બધું છે ને કાયમનું રહ્યું. બધા આટલા નજીકથી ઊભા રહીને વાતચીત કરે, એમાં છોકરા છોકરી બહુ દૂર ઊભા રહે એવું કાંઈ આય નથી હોતું કંઈ. અને મારો દીકરો છે ને મને પૂરો ભરોસો છે, એ ખોટું કામ આવું કંઈ કરે જ નહીં. બાપુજી મને ખબર છે હું ગામડિયો છું, વધારે વરસ મેં ગામડે જ કાઢ્યા છે, પણ આ ગામડામાં આવું ન હોય. મેં તો આ શહેરમાં પહેલી વાર જોયું. એટલે જ. અને વાત હતી આપણા ઘરની એટલે કરી. પછી તમારો દીકરો છે, તમે માનો તોય ભલે ને ન માનો તોય ભલે. તું કહે છો એટલે હું આવે ને એટલે એ પૂછી લઈ તમ તારે, એટલે મારા મનનું સમાધાન થઈ જાય. અને બાપુજી મારું નામ નહીં દેતા હો. તો પછી અહીં બેઠા બેઠા મને કેમ ખબર પડી? એમ પૂછે તો મારે શું કહેવું? તો પછી ઘરે કાંક થયું હોય તો મારું મને બીક લાગે. સારું હાલ, બીજાનું નામ દઈ દે મારા મિત્રનું. એક તો મારું કંઈ થતું નથી ને. ક્યાં બેટા વહેલો આવી ગયો આજે નોકરીએથી? હા પપ્પા, કામ વહેલું પતી ગયું એટલે આજે વહેલો આવી ગયો. સારું સારું. પણ બેટા એક વાત કરવી હતી મારે તને. બોલો ને પપ્પા. એક મારા મિત્ર છે, એનો ફોન આવ્યો હતો. કહેતા હતા કે તમારો દીકરો કંઈક આ લેડીઝની સાથે એકદમ નજીકથી ઊભો રહીને કંઈ બધી વાતચીત કરતો હતો ને ભેગા જમતા હતા અને ટિફિન આપ્યું ને બધા બેસીને જમતા હતા, એ વાત હતી. તો આ વાત સાચી છે? પપ્પા એ તો વાત સાચી છે, પણ એ તો મારી સાથે જોબ કરે છે એ છોકરી હતી. લે. પણ બાપુજી આ ફોન ચાલુ હતો, લાઉડ સ્પીકર હતો, એટલે હું સાંભળતો હતો. એ હાવ પાસે ઊભા હતા. હા એણે કીધું તો એવું જ, પણ બેટા આ છે ને સમાજમાં આપણું નામ ખરાબ ન થાય, એટલે સ્ત્રી પાત્ર હોય ને તો એની સાથે થોડી અમાન્ય રાખી, થોડું ડિસ્ટન્સ રાખીને
આપણે એની સાથે વર્તન કરવું જોઈએ, જેથી કરીને અમારે મોટા લોકોને આવા ફોન પર કડવા વેણ કોઈને સાંભળવા ન પડે. પપ્પા અમે તો એટલા બધા પણ નજીક નહોતા ઊભા. પણ લોકોની વાત તો તને ખબર છે ને, મીઠું મરચું નાખી અને ટેસ્ટી બનાવવાની અને પીરસવાની એવી ખોટી ટેવ હોય છે લોકોને. એટલે વાતનું વતેસર થાય એના કરતાં એવું કોઈ આપણે વર્તન જ ન કરવું. અને હા, તને ખબર છે આ તારી કાકી છે ને, એનો ભાણિયો પમદી આવ્યો હતો. ઘરમાં રોજ ક્લેશ ચાલે અને કંઈ બૈરાના ડખા હશે તેણે બીજા લગ્ન કરી લીધા. બોલ, હવે આજની જનરેશનની કોઈ સહનશક્તિ જ નથી અને પછી વડીલોને કેટલું સાંભળવાનું આવે. આ બાઈ જેને લગ્ન કરીને લાવ્યા હોય એ વેવાઈ સાથે કેટલી માથાકૂટ થાય, એના છોકરા હોય એણે શું સમજવાનું, સામે બીજું પાત્ર આવે, આ એક મ્યાનમાં બે તલવાર નાખતા હોય તો એ કઈ રીતે ચાલે જીવન. એટલે આવું કોઈ પગલું તમે ભરતા નહીં હો ભલા થઈને. આ તો અમને છે ને અહીંયા દાખલો જીવતો જીવ જોવા મળ્યો, એટલે આપણા ઘરમાં એવું પગલું કોઈ ન ભરે અને એવી કોઈ માથાકૂટ ન કરે એની ચિંતા અમને થાય. ઠીક છે પપ્પા, તમે ખોટી ચિંતા ન કરો, તમે વિચારો છો એવું કંઈ જ નથી. હા તો ઠીક હશે. ચાલો, તું થાકીને આવ્યો છે, હાથ પગ જોઈને જમવા બેસી જા. હા પણ તમને આ વાત કરી કોણે? કીધું ખરું, મારા મિત્રનો ફોન આવ્યો હતો અને ફોન સ્પીકર પર હતો, ત્યાં બાજુમાં બેઠો હતો, એ સાંભળતો હતો. હવે મારે તારા વિશે આવી કોઈ વાત કરે તો મારે બધા એને કેમ સાચવવા પછી આમાં. એટલે થોડુંક વર્તન કરવામાં આપણે ધ્યાન રાખવું, ડિસિપ્લિન મેન્ટેન કરવું ગમે ત્યાં કોઈ સ્ત્રી પાત્રને મળીએ ને ત્યારે. ઠીક છે. બાપુજી, તમે એને સામું જોયું હરખું? હરખું જ જોયું, સાચું જ બોલતો હતો બિચારો. આંખોમાં જોયું કે મોઢામાં? હવે ભાઈ મેં મારી રીતે જોઈ લીધું એને, અને તને એવી શંકા લાગે છે ને તો ફરી પાછું કંઈક એવું થાય તો મને કહેજે, જોઈ લેવું પછી આપણે. ભલે બાપુજી. આ ખોટી શંકાઓ કરીને છે ને ઘરમાં ડખા નાખે છે. આ બધા દેશી માણસોનું શું કહેવું હવે. હા નિરાલી, શું કરે? આ જો ને બેઠી છું, આજ તો ગમે એમ કરીને રસોઈ બનાવવાનું બહાનું તો કાઢી લીધું કે નહીં બનાવવું એમ. સાસુમાં મારા રસોઈ બનાવે છે, મારે એ શાંતિ છે. યા તારે તો કંઈ ટેન્શન જ નથી, કેમ કે તારા ઘરે તો કામવાળી આવે છે એટલે. હા, શું પ્લાનિંગ કર્યો 31નો? ઓહ, ગોવા જવાનું છે. પણ અહીંયાથી હું કેમ નીકળીશ એ તો તું વિચાર કર. મારે કંઈ તો પ્લાનિંગ કરવો પડશે. 8 દિવસ માટે પૂરો વીક હે ને? ઓકે ચાલ, હું કંઈક તો વિચારું. હા, પછી કોલ કરું તને. અને આમ પણ મારા હસબન્ડનો આવવાનો ટાઈમ થઈ ગયો છે. ચાલ પછી કોલ કરું. બાય. આવી ગયા તમે? કોની સાથે વાત કરતી હતી? મારી ફ્રેન્ડ છે ને નિરાલી, એની જોડે. અને મેં સાંભળ્યું કે જવાની વાત ચાલે છે અઠવાડિયા માટે. ક્યાં? હા, પણ મેં એવી કઈ વાત જ નથી કરી. ઓ હા, 31st આવે છે ને તો ગોવા જવાનું છે. તમે તો મને તમારા જોડે કંઈ લઈ જવાના નથી, કેમ કે તમને તો જોબ પરથી છુટ્ટી મળવાની નથી. એટલે અમે જે મારું કિટ્ટી પાર્ટીવાળું ગ્રુપ છે ને એની સાથે પ્લાનિંગ કરીએ છીએ ગોવા જવાનું. વનિતા, આપણે ગોવા જવાની કંઈ જરૂર નથી. વાય? 31st આવે છે તો ના જવું હોય મારે? 31st આવે છે, દિવાળી નથી આવતી. દિવાળીમાં કોઈ ગોવા જાય? વનિતા, હું તને ના પાડું છું એટલે તારે નથી જવાનું ગોવા, ઓકે? ઓ, હજી સુધી મને મારા મોમ ડેડે ના નથી પાડી, તો તમે શું પાડવાના? અત્યારે તું મારા ઘરે રહે છો ને હું તારો હસબન્ડ છું. હું કહું એમ તારે કરવું પડશે. તમે મારા હસબન્ડ છો તો શું તમે મને ખરીદી લીધી છે? તો તમે કયો જ મારે કરવાનું? કેવી તો વાતું કરે છે, હું કહું એમ જ કરવાનું. સિચ્યુએશનને સમજવાની કોશિશ કર વનિતા. ઘરમાં એટલા બધા પૈસા નથી કે ત્યાં જઈને ઉડાવવા પડે તારે. તારો ગ્રુપ જાય છે તો એને જવા દે ને, એમનો વધારે શું કામ લાવે છે? મારે પણ એટલા બધા પૈસા ક્યાં જોવે છે? મારે ખાલી 50,000 જોવે છે. 50,000માં તો હું રિટર્ન બી થઈ જઈશ. ખાલી 50,000? હા.
કમાવા જા ખબર પડે કેમ થાય 50,000. અને એ વાત તો સાઈડ ઉપર રહી. હું તને એકલે ત્યાં સુધી મોકલવાનો જ નથી. તારા ગ્રુપને તું ના પાડી દેજે કે હું નહીં આવી શકું. ના, હું ના નથી પાડવાની. એ બધી મેરિડ જ છે, બધીના હસબન્ડ છે. કોઈ ના પાડે છે અને એક તમે બસ ગમે ત્યાં જવાની ના જ પાડે. કીટી પાર્ટીમાં જવું હોય તો બી નહીં જવાનું, શોપિંગ કરવા જવું હોય તો પણ નહીં જવાનું. તો કરવાનું શું અમારે? અને તમે જ યાદ કરો, મેરેજ પહેલાં શું કીધું તું તમે કે તારે જે કરવું હોય ને એ બધી છૂટી છે. તારે જેવા કપડાં પહેરવા હોય એવા પહેરી શકે છે. શું પહેરાવ્યું? સાડી. મેરેજ પહેલાંની લાઈફ અલગ હતી, અત્યારે લાઈફ અલગ છે. એ સમજવાની કોશિશ કરતું. તો એવું બધું પહેલાં બોલાય નહીં. મારે તો કેટલા સારા સારા માંગા આવતા હતા ને, પણ ખબર નહીં કે ક્યાં તમારા પનારે પડી. 100 વાતને એક વાત, 31st તારે ક્યાંય નથી જવાનું, ઘરે ને ઘરે રહેવાનું છે, સમજી? હું જઈશ. શું કરી લેશો તમે? હું પણ જોઉં છું કે તું કઈ રીતે ગોવા જાય છે. હા તો જોઈ લેજો. આમ બી તમે જોવો જ છો પહેલેથી. અને હા, બીજી વાત, મને ખબર છે કે તમે મને બહાર જવાની, ગોવા જવાની, શોપિંગ કરવાની કેમ ના પાડો છો. આ તમારા મમ્મી પપ્પા અને તમારા કાકીજી છે ને એના હિસાબે. પણ હા, હવે છે ને હું એમની ભેગું રહેવા નથી માંગતી. આપણે અલગ થવાનું છે, એટલે જલ્દીથી બીજે ફ્લેટ ગોતો. શું બોલી તું? અલગ થવાનું છે, અલગ. વનિતા, જો તારે અલગ રહેવું હોય તો પછી મારી સાથે છૂટાછેડા લઈ લે. કેમ કે હું મારી ફેમિલીને મૂકીને બીજે ક્યાંય રહેવા નથી જવાનો. છૂટાછેડા? એમ હું છૂટાછેડા આપવાની એમ? કેવી વાતો કરો છો કઈ? આ કઈ ઢીંગલીના ખેલ થોડા છે? અને બીજી વાત કે મારી સાથે ડિવોર્સ કરશો તો તમને બીજી છોકરી આપશે કોણ? વિચાર્યું છે કોઈ દિવસ? અને એ તો તમારું કિસ્મત સારું કહેવાય એમ કહો કે મેં લગ્ન માટે હા પાડી, બાકી તમને છોકરી મળતી પણ નહોતી. ખબર છે ને? આ બધી વાત મારે કંઈ નથી કરવી. હું મારી ફેમિલીથી અલગ નહીં થાઉં. તારે મારી સાથે રહેવું હોય તો રહે, નહીં તો તારા બાપના ઘરે વહી જા. ઓકે? ઠીક છે, જાઉં છું હું. અને હા, અલગ થવો હોય ને ત્યારે જ મને લેવા આવજો. બાય. અલગ થવું હોય તો બાપના ઘરે જતી રહે ને. જોઉં છું હવે કેવી બીજી મળે છે અને કેમ અલગ નથી થતા એ. કેમ બેટા આ રીતના સૂનમૂન બેઠો છે અને કયા વિચારોમાં છે હજી? કંઈ નહીં મમ્મી, આ તો એમ જ. કંઈ નહીં, હું તારા દિલની બધી વાત જાણું છું. તું વનિતાને લઈને ચિંતામાં છે ને? હા મમ્મી. રીચા, મેં તને કીધું હતું ને કે આપણો દીકરો આવી રીતના ચિંતામાં જ રહેશે. રીચા, હતું જ તારા દીકરાને સમજાવ ને. શું સમજાવવાનું ભાભી? તમે જ કહો ને. અરે હું તો તને કહું છું કે જે દિવસથી આ ઘરમાં આવીને ત્યારથી કંકાસ શરૂ થયા છે. કેવો હસતો રમતો હતો અને લગ્ન કર્યા પછી એક દિવસ જો હસ્યો હોય તો કાયમ માટે
કાયમ માટે તારા ચહેરાનું નૂર ચાલ્યું ગયું. અરે હું તો કહું છું એને છૂટાછેડા આપી દે ને બીજા લગ્ન કરી લે. રીચા શું કામ આવી વાત કરે છે? અને વનિતામાં શું ખોટ છે? હા, એનામાં ગુણ જ ગુણ ભરેલા છે ભાભી. તમે જ કહો ને, એ જે દિવસથી આ ઘરમાં વહુ બનીને આવી ક્યારે એને વહુ તરીકેની જવાબદારી સ્વીકારી? સવાર પડે, મમ્મી આજે મારે પાર્લર જવાનું છે, મમ્મી આજે મારે શોપિંગમાં જવાનું છે, મમ્મી આજે મારી ફ્રેન્ડની બર્થડે છે. એક દિવસ એવો ખાલી નથી ગયો જે દિવસે એ ઘરમાં હોય. અને પણ રીચા આ જ ઉંમર છે ને એની ફેશન ને બધું કરવાની, તો શું કામ એને ટોકે છે યાર? અરે ભાભી, ફેશન કરવાની ના નથી, ફેશન કરો, સમય પ્રમાણે જે થતું હોય એ બધું જ કરાય. પણ આવું એને એના વરની પડી નથી, જેની સાથે એ પરણીને આવી છે, જો એની જ ના પડી હોય તો શું કામ છે આવા લગ્ન જીવનનું? મમ્મી, કાકી સાચું જ કહી છે. તું પણ તારી કાકીની સાથે થઈ ગયો. બીજું તો શું કરે? એક તો આપણી પસંદની છોકરી સાથે એને લગ્ન કર્યા, લગ્ન કરીને ઘરમાં લાવ્યા, ત્યારથી એકેય દિવસ એને એની જવાબદારી નહીં ઉપાડી. આજે શીખશે, કાલે શીખશે. ભાભી, આપણી વાત જવા દો, પણ આખું જીવન મોહિતે એની સાથે કાઢવાનું છે. અને જો મોહિતના લગ્ન જીવનમાં સુખ ના હોય ને તો આ સુખ કોઈ કામનું નહીં. એટલે હવે એને લાવવાની વાત જ માંડી વાર. મારી વાત માને ને તો રીચા તું શાંતિ રાખ ને. મેં તને સમજાવવાનો કીધો હતો, વનિતા વિશે ભડકાવાનું નહોતો કીધું. હા, મારી વાત છે ને ભાભી, હંમેશા તમને કડવી લાગશે, કારણ કે હું આ જ ભાષામાં વાત કરીશ. અને તમને 100 વાતની એક વાત કહી દઉં છું, જો એને પાછી લાવ્યા ને તો મોહિતના જીવનમાં અંધારું જ છે. એ ક્યારેય સુખેથી એનું લગ્ન જીવન નહીં માણી શકે. મોહિત, તારો શું વિચાર છે બેટા? મમ્મી, સાચું કહું તો વનિતા મને દબાવીને રાખે છે. શું સાચું કહે છે? બધું પોતાની જ મનમાની ચલાવે છે. મારી મરજી મુજબ કંઈ જ નથી ચાલતું. બેટા હજુ એને વર્ષ જ થયું છે ને, એટલે તું ટેન્શન શું કામ લે છે? ધીમે ધીમે બધું રેડી થઈ જશે. મોહિત, વરસ જ થયું છે. તારા મમ્મીના કહેવા હિસાબે હજુ તું એને 2-5 વર્ષ આપ અને તારી જિંદગી બરબાદ કરી નાખ. હા બેટા, તારે તારા લગ્ન જીવનમાં સુખી હોય ના હોય એ સમજે ના સમજે, સમજવાનું ખાલી તારે. એ પણ કોના હિસાબે? તારી મમ્મીના હિસાબે. મારું માને ને બેટા તો એક સાચો નિર્ણય લઈ લે, બસ એને છૂટાછેડા આપી દે અને બીજા લગ્ન કરી લે. દીકરા તું નથી માનવાનો અને તારી કાકી પણ નથી માનવાના. તમે કાકી દીકરો બંને જીતની છો. એમાં મારું શું ચાલવાનું હતું? તમારા લોકોને ઠીક લાગે ને એમ કરો. આજે તમારે બંને વચ્ચે કંઈ બોલવાની નથી. ભાભી, તમે એમ કહો કે સત્ય સ્વીકારી નથી શકતા, બરાબર? બાકી હું જે કહી રહી છું ને એ સત્ય જ છે. તમને પણ ખબર છે કે છેલ્લા 1 વર્ષથી એના આવ્યા પછી આ ઘરમાં ક્યારેય એકેય દિવસ શાંતિથી નથી નીકળ્યો, બરાબર? અને હું બોલીશ ને તો તમને કડવું જ લાગશે. એટલે મારી વાત માન બેટા, તારો જે નિર્ણય છે ને એ ઘરના દરેક વ્યક્તિને જણાવી દેજે. બેટા પણ બાપુજીની તો વાત કરવી પડશે ને. આ બધું આપણે વડીલો બેઠા હોય ને ત્યાં સુધી નાના નિર્ણય ન કરી શકે. રીચા તું કેમ સમજતી નથી? હા બરાબર છે, હું નથી સમજતી. તમને તમારા દીકરાનું જીવન નથી દેખાતું ભાભી? મને મારા દીકરાનું જીવન દેખાય છે, પણ આપણા ઘરમાં એક વડીલ બેઠા છે ત્યાં સુધી આપણે કોઈ પણ નિર્ણય ન લઈ શકીએ. એ સાચી વાત છે. મોહિત, તારું શું કહેવું છે? તારે આ લગ્ન જીવનને આગળ વધારવું છે કે પછી છૂટાછેડા આપવા છે? રીચા તું સમજશે કે નહીં? બસ મમ્મી, કાકી સાચું જ કહે છે. મારે વનિતા સાથે નથી રહેવું હવે. હે ભગવાન, નથી મોહિત સમજતો કે નથી રીચા સમજતી. હવે તારા પર જ બધો આધાર છે. કાંઈ નહીં, તું આજે જ બાપુજીને વાત કરી લે કે તારે આ લગ્ન જીવનને હવે અંત આપવો છે, છૂટાછેડા લેવા છે અને તારા બીજા લગ્ન કરી લેવાના છે. બસ ભાભી, હવે કોઈ સમજશે નહીં. પણ રીચા પપ્પા, મારે કંઈક ખાસ વાત કરી હતી તમારી સાથે. શું વાત કરીશ તારે? મારે હવે વનિતા સાથે નથી રહેવું પપ્પા. હું એને ડિવોર્સ આપવા માંગુ છું.
આ શું વાત કરે તું? આવા સામાન્ય ઝઘડાઓ માટે થઈને તું એને ડિવોર્સ આપવાની વાત કરે છે? સામાન્ય નથી પપ્પા, રોજનું થયું છે મારે. પણ કયા ઘરમાં નથી થતું હોતું? ક્યારેક આવો અતિરેક થતો હોય તો અમને વાત કરવાની હોય, થોડું સમાધાન કરી લેવાનું હોય બંને જણાએ સમજણથી. હવે તમે કંઈ નાના થોડા છો બેટા. તારા લગ્નને હજી માંડ 1 વર્ષ થાય છે અને તું આમ એને ડિવોર્સ આપી દે તો અમારે વેલામાં કેમ મોઢા લઈને જવું? કેટલી મહેનત તો તમારા સંબંધ થયા હોય અને અત્યારે સમાજમાં છોકરી ગોતવી એ કંઈ આસાન ખેલ નથી હોતા. આમ નાની નાની વાતમાં તમે ડિવોર્સ આપતા ફરો તો અમારે ક્યાં જવું? આખી જિંદગી તમારા લગ્ન જ કર્યા કરવા? પપ્પા, મારી કિસ્મતમાં જે લખ્યો છે એ થશે, પણ વનિતા સાથે હું આવી રીતના રહેવા નથી માંગતો. બેટા, એ અમારા સંબંધો છે ને વડીલો કરતા ને ત્યારે અમને છે ને કમ અને ક્યારેક ન ગમતું પાત્ર તો અમે પડ્યું પત્તું નિભાવી લેતા. આમ નાની નાની વાતોમાં રિસાઈને કોઈના પિયર જતી રહીને તો અમે એને મનાવણા કરવા જતા અને એને લઈ આવતા પરાણે પાછા અને ઘર સંસાર હાચવીને બેસી જતા. પપ્પા, એ સમયની વાત અલગ હતી, આજની વાત અલગ છે. ત્યારે ઝઘડા પણ થતા હોય તો મીઠા મીઠા થતા હોય. હવે તમે જ જો, 30 વર્ષમાં મેં એને ના પાડી હતી ગોવા જવાની, તો પણ એ મને પૂછ્યા વગર એની બેનપણી સાથે વહી ગઈ. હવે આ તારી વહુ છે ને એને કિટી પાર્ટી કરવાની પહેલેથી ટેવ છે. નાનપણથી કરતા હોય અને એના મિત્રો હોય જૂના તો ગઈ હશે તો એ ભૂલી જાને બાયું માણા છે. એના જેવો સ્વભાવ આપણે રાખવી તો એ તો જીદ લઈને બેસે. સ્ત્રી હઠ, બાળ હઠ અને રાજ હઠ એની સામે આપણે ન ઉતરાય. આપણે તો છે ને સમજદારી દખવાય અને છે ને જીવન સંસાર બગડતો હોય તો એને સુધારી લેવાનો હોય. પણ હવે આ તમારી નવી જનરેશન, તમારે કોઈને સહન જ નથી કરવું તો પછી અમારે તો હું મોઢા એકબીજાને દેખાડવા સમાજમાં? પપ્પા, હું તમારી પાસે એવી આશા લઈને આવ્યો હતો કે તમે મને આમાં કંઈક મદદ કરશો, પણ તમે તો મારી પણ વિરુદ્ધ જાઓ છો. બેટા, તારી વિરુદ્ધ નથી જતો. એક પુરુષ તરીકે આપણે છે ને સમજદારી દાખવવાની હોય, એડજસ્ટમેન્ટ કરવાનું હોય. લગ્ન એ છે ને કોઈ જીદ પર ટકતા નથી, સમજદારી ઉપર ટકે છે. એટલે સ્ત્રી તો એનો સ્વભાવગત છે અને એ હટ કરે જ, નાની મોટી જીદો કરે, ક્યાંક એનું વલણ ખોટું હોય તો એ સમજાવવાની જવાબદારી આપણી હોય. પણ હવે જેવી હરી ઈચ્છા, બીજું શું. તમે વનિતાના પપ્પા સાથે વાત કરી લેજો, અમારે હવે સંબંધ નથી રાખવો. બેટા, તકલીફ ત્યાં જ અમને વડીલોને પડે છે. આ સંબંધ કરતી વખતે કેટલી મહેનત કરી હોય ને ત્યારે માંડ સંબંધ થયો હોય છે અને નાની એવી વાતને લઈને તમે એનું વતેસર કરો અને અમારે ફરીથી સામસામે બેસી અને પાછું તમારું ડાયવર્સ કરાવવાનું. અમારે આ જ કામ કરવાના બાકી રહ્યા છે. હવે કોણ જાણે કેમ આ નવી જનરેશન છે ને જરાય સહન શક્તિ નથી. પછી એ સ્ત્રી હોય કે પુરુષ હોય અને પોતિયા પોતીના ખેલ હોય ને એમ લગ્નને સમજી બેઠા છે. હે ભગવાન, શું કરવું હવે કંઈ ખબર પડતી નથી. મારો ઘર છે. બહુ મસ્ત છે. મીનાક્ષી, હા, તું ખુશ તો છે ને મારી સાથે લગ્ન કરીને? બહુ જ ખુશ છું. આઈ સો પ્રાઉડ. હા, મારું ઘર છે ને, તું પહેલી વાર મારા ઘરે આવી રહી છે. પણ તારી ફેમિલી મને એક્સેપ્ટ તો કરશે ને? હા, જરૂર કરશે. જોઈએ જે થશે સાથે સહન કરી લેશે. હવે ઠીક છે, ચાલ. મોહિત, આ અમારા કાકી છે. અને કાકી, આ મીનાક્ષી છે મારી નવી વાઈફ.
એટલે તે લગ્ન કરી લીધા? સરસ. ઉભો રે હું બોલાવું છું મોટા ભાભીને અને બાપુજીને. મોટા ભાભી, બાપુજી, જલ્દી બહાર આવો. શું છે રીચા? મમ્મી પગે લાગ. પપ્પા શું છે આ બધું ભાઈ? પપ્પા, મમ્મી, આ મીનાક્ષી છે. અમે બંને લગ્ન કરી લીધા છે. શું મોહિત? આ તને કંઈ શરમ આવે છે કે નહીં? હજી તો તારા આગલા લગ્નનો કે અમે ફોડ નથી પાડ્યો કે તું ડિવોર્સ લઈ લીધા કે લેવાના છે. હજી મેં વેવાઈને વાત નથી કરી અને તમે બીજા લગ્ન કરીને આવો છો અહીંયા. હે, આમાં નવાઈની શું વાત છે? ને એ શું કામ શરમાય? આપણે નક્કી કર્યું જ હતું કે એને ડાયવોર્સ કરવાના છે અને એને બીજા લગ્ન કરી લીધા, એમાં ખોટું કાંઈ નથી. રીચા, શાંતિ રાખીશ. જ્યાં સુધી બાપુજી બોલે છે ને ત્યાં સુધી તો ચૂપ રહે કમસે કમ. એ નક્કી તમે તમારા મનમાં કરી લીધું હશે. હજી મારે વેવાઈને વાત એ કરવા માટે મારી જીભ નથી ઉપડી. મને એમ કે આજકાલમાં એ મનાઈ આવશે એટલે કામ પતશે એનું. અને મોહિત, તું આ ઘરમાં એટલો બધો મોટો થઈ ગયો છે કે તું બાપુજીની વિરોધ આની સાથે લગ્ન કરી લીધા. હા તો કરી લે, એ લગ્ન કરી લે. શું કામ ના કરે? બહુ સારું કામ કર્યું છે દીકરા તે લગ્ન કરીને. બસ બાપુજી, આમને આમ ખોટા પ્રોત્સાહન આપતા રહ્યો છોકરાને અને ઘરમાં ડખા નાખતા રહ્યો તમે. એમ નહીં કે છોકરાઓને આપણે સમજાવીએ અને ઘરમાં સંસાર ચલાવવાની વાત કરીએ આપણે. બાપુજી, મીનાક્ષી અને અમે બંને ઘણા ટાઈમથી એકબીજાને લાઈક કરતા હતા અને વનિતાનો કંઈ કોલ આવતો નથી કોઈ પ્રકારની વાત આવતી, તો એટલે તે એવું વિચાર્યું કે તું બાપુજીની વિરોધ જઈને આ છોકરી સાથે લગ્ન કરી લઈશ. ના વિરોધ નથી કે અમે લોકો, અમારે તો તું શાંતિ રાખીશ. અમારા ઘરમાં પેલા જે પ્રશ્ન છે એને ઉકેલવા દે ને પછી તું બોલ. શું બોલતો હતો મોહિત? મોહિત, તને કઈ ભાન છે કે નહીં? હજી તો તને ડાયવોર્સ નથી સામેથી મળ્યા અને તું આ લગ્ન કરીને ફરી આવી ગયો. કાલ સવારે વનિતાને ખબર પડશે ને આપણી ઉપર કેસ નાખી દે તો સમાજમાં હું મોઢું રહે આપણું. અને બાપુજી, મને ખબર છે આ બધાનું પ્રોત્સાહન આપ્યું છે આ રીચાએ. હા તો વેવાઈને ના પાડવા ઈ જ જા હે. અમે નહીં જાવી. હવે ઘરમાં મોટાઈ કરે છે ને તો ભલા મોટાઈ ભોગવતા અને જવાબદારી લઈ તો ખબર પડે. બસ બાપુજી, હું જઈશ, કારણ કે મને ખબર છે કે આપણો મોહિત વનિતા સાથે ક્યારેય ખુશ ન રહે. પણ રીચા, તને ખબર તો છે ને હજુ કોઈ ફેસલો આવ્યો નથી, ત્યાં બીજા લગ્ન કરીને આવ્યો છે. હા તો મને થોડી ખબર હતી કે બીજા લગ્ન કરીને આવશે અને હવે લગ્ન કરીને આવ્યો છે તો આપણે એનો સ્વીકાર કર્યો રહ્યો. પણ એની તો બાળક પોતી હતી, તું તો વડીલ હતી ને, તારે એને મગજમાં નાખવાનું જ નહોતું. અચ્છા, મોહિત તો નાનો દૂધ પીતો છોકરો છે. મેં કીધું ને એને કરી નાખ્યું. કેમ? એની અક્કલ નથી ચાલતી કે એના ડાયવોર્સ નથી થયા તો એને બીજા લગ્ન ન કરાય? અને હવે જ્યારે કરીને આવ્યો છે ને તો આપણે છે ને આપણા દીકરાના પક્ષમાં રહેવાય, ગામનો પક્ષ ના લેવા જવાય. બાપુજી, હવે તમે કાંઈક એને સમજાવો ને. પણ આ વ્યાજબી નથી. એની જવાબદારી તમે લો અને વેવાઈને જઈને કહી આવો. જાઓ. એટલે હું શું કામ કહેવા જાઉં બાપુજી? એ જે દિવસે વાતું ગાતું આવશે એ દિવસે બધાએ ભોગવવાનું રહેશે. એટલે જ અમે કહીએ છીએ કે આ પગલું જે ભર્યું ને એ બરાબર નથી. બરાબર છે. હવે જે થઈ ગયું ને એને તો તમે નહીં બદલી શકો. મોહિતે લગ્ન કરી લીધા છે અને આપણે આ મીનાક્ષીને સ્વીકારીએ જ છૂટકો છે. બસ મેં જે કંઈ પણ કર્યું છે એ મારી મરજીથી કર્યું છે ને મારા સુખ માટે કર્યું છે. બેટા, તે તારી મરજીથી કર્યું અને તારા સુખ માટે કર્યું, પણ બાપુજીનો તો વિચાર કરવો જોઈએ ને તારે. ભાભી, બાપુજીએ જિંદગી નથી કાઢવાની, જિંદગી મોહિતે કાઢવાની હતી. જો મોહિત, એક વાત કાન ખોલીને સાંભળી લે. આ ઘરમાં બધા તારા વિરુદ્ધમાં હોય પણ હું તારા પક્ષમાં છું. ચાલ મીનાક્ષી, રૂમ બતાવું. પણ રીચા, તું સમજતી કેમ નથી? બાપુજી, મોહિત, આ દિવસ જોવા માટે મેં તને એકદમ મોટો કર્યો હતો. તમને કદાચ નહીં ખબર હોય પણ હું કહી દઉં, મીનાક્ષી બહુ જ સારી છોકરી છે અને વનિતાએ આજ સુધી મારું કોઈ દિવસ કયું નથી કર્યું. પોતાની મનમાની ચલાવે છે ને મને દબાવીને રાખે છે. હું પછી કેટલોક દબાવીને જીવું. પણ મોહિત, તું એવો વિચાર કર કે વનિતા 1 વર્ષમાં જો આપણા ઘરમાં એડજસ્ટ ન થઈ અને તું મીનાક્ષી સાથે લગ્ન કરીને આવ્યો, એવી તો શું બાંયધરી એને આપી કે તું આ ઘરમાં વ્યવસ્થિત રહેશે? જ્યારે વનિતા મને ટિફિન બનાવીને નહોતી આપતી ને
ત્યારે આ મીનાક્ષી એ મને રોજ ટિફિન ખવડાવતી હતી. મારી બહુ જ કેર કરે છે, બહુ જ ધ્યાન રાખે છે મારું. વનિતા સાથે હું અત્યાર સુધી ઘૂંટાઈ ઘૂંટાઈને જીવતો હતો. મીનાક્ષી સાથે એમ નહીં થાય. મોહિત બાપુજી, હવે આ તમારા કહેવામાં પણ નથી તો મારું ક્યાંથી માનવાનો હતો? પણ જે મોહિતે કર્યું ને એના માટે હું તમારા પાસે માફી માંગુ છું. ના હો બેટા, માફી તમારે નથી માંગવાની. આવનાર સંજોગોને કોઈ પણ રીતે આપણે ટાળી નથી શકતા હોતા, પણ હવે જે કે વ્યાધિ આપણી ઉપર આવી છે, જવાબદારી આવી છે, એને નિભાવે છૂટકો. જોઈએ હવે વેવાઈને વાત કરી દઈશું અને ડાયવર્સ માટે આપણે માંગણી કરશું એમની. પણ બાપુજી, તમે તો સમજી શકો છો ને, સમાજની દ્રષ્ટિએ તો ઠીક, પણ આ કાનૂની દ્રષ્ટિએ પણ ખોટું છે. ખોટું છે, પણ હવે વેવાઈ સમજણા છે એટલા, એવું મારું માનવું છે. વાતને સમજાવીશું ને એને કે આ રીતનું થયું છે, એટલે તમારી દીકરી તમારા ઘરે રહી ને અમારો દીકરાએ જે આ પગલું ભર્યું છે તો હવે એને તમે માફ કરી દો. આવી મારે તો બે હાથ લઈને એને વિનંતી કરવી પડશે. બીજું તો હું શું કરી શકું આમાં? હા બાપુજી, તમે કહો તેમ. મોહિત, બહાર આવ. સોનાને તો વારો પાડી દઉં. મારા હોવા છતાં બીજા લગ્ન કર્યા. બેટા શું થયું? મોહિત ક્યાં છે? મોહિત ઉભા રહો ભાભી. બહુ દિવસે આપણા ઘરમાં ચાંદ દેખાયો. ક્યાં હતા 1 મહિનાથી? અને આ મોહિતના નામની માળા શું કામ જપવા માંડી અચાનક? મને ખબર પડી છે કે મોહિતે બીજા લગ્ન કર્યા છે. એ વાત સાચી છે? લો ભાભી, ખબર પડી ગઈ આને કે મોહિતે બીજા લગ્ન કરી દીધા. સારું થયું તને ખબર પડી ગઈ. હો, લગ્ન થઈ ગયા, વહુની પધરામણી પણ થઈ ગઈ અને વહુ સાથે ખુશ પણ છે. તો તમને ખબર ના પડે? મારા હોવા છતાં પણ બીજા લગ્ન? વાહ! ઓહો, તો તમને તો બહુ ખબર હતી ને, તમારા હોવા છતાં પણ બીજા લગ્ન. તું અહીંયા હતી ત્યારે અમારા મોહિતનું તે ધ્યાન રાખ્યું? હા, વાતમાં મેના ટોણા મારતી. હા, ટિફિન નથી બનાવ્યું તો તમે કેન્ટીનમાંથી ખાઈ લેજો. હા, તમારા કપડાં ઇસ્ત્રી નથી કર્યા તો ઇસ્ત્રીવાળાને આપી દેજો. મારે કીટી પાર્ટીમાં જવું છે, મારી ફ્રેન્ડની બર્થડેમાં જવું છે. લેતી જા, હાથમાંથી વાર ગયો. મારી બધી ફ્રેન્ડ આવું જ કરતી. તેની કોઈ સાથે તો આવું ન થયું, મારી સાથે તો આવું થયું. શાંતિ રાખ બેટા. ભાભી, તમે મોહિતને બોલાવવાનું રહેવા દો. આની નજર લાગશે ને તો મારા મોહિતની બીજા લગ્ન જીવન પર પણ અસર પડશે અને નજર લાગીને મારા દીકરાનું જીવન ખરાબ થઈ જશે. રીચા, તું શાંતિ રાખ ને, તને કેટલી વાર કીધું છે. મમ્મીજી,
હો મમ્મીજી, નાટક તો જુઓ તમે આના તમારી સાથે આવું થશે ને પછી ખબર પડશે તમને. હે મારી સાથે એવું થશે જ નહીં, કારણ કે તારા કાકાજીને મારા જેવી બીજી મળશે જ નહીં. અને અમે છે ને અમારા વરનું જે દિવસથી પરણીને આવ્યા ને ત્યારથી ધ્યાન રાખ્યું છે. તમારી જેમ નહીં એ સવાર ઉઠીને લાલી લપકા કરીને નીકળી પડીએ. મોહિત, એ મોહિત, બહાર આવતો. ભાભી તમે જ છે ને આને માથે ચડાવો છો. આ તમને સાચી વાત કહું છું. બાકી આ વસ્તુ છે ને આ ઘરમાં બનત જ નહીં, જે દિવસથી તમે સ્ટ્રીક થયા હોત તો. તે શું કામ બીજા લગ્ન કર્યા? મારા હોવા છતાં શું કામ લગ્ન કર્યા? અને હાથ નો લગાવો. હા, મારા દીકરાને હાથ નહીં લગાવતી. અને હા, મારા દીકરાને કાંઈ બોલતી નહીં. તારો આ ઘર ઉપર હવે અધિકાર છે પણ નહીં ને રહેશે પણ નહીં. શું કામ ને? મારો હક પહેલા હતો અને હજુ પણ છે જ. હજી પણ હું એની પત્ની છું જ. અમે કઈ ડિવોર્સ નથી કરી લીધા, સમજ્યા? તો ક્યાં ગઈ હતી અત્યાર સુધી? તમે છે ને બોલાવો જ નહીં મને. શું કામ ને બીજા લગ્ન કર્યા? ઓહો, હાસુ તો જો કેવા મોટા મોટા પડે છે. હવે રડવું આવે છે. મોહિત બેટા, તે બહુ બરાબર કર્યું છે. તે બીજા લગ્ન કરી લીધા ને અને અસલી ઓકાત એની બતાવી દીધી. તે તમે તો ખુશ થયા ને? બહુ જ રાજીની રેડ થઈ છું. સૌથી વધારે આ ઘરમાં ખુશ હું જ થઈ છું. બસ હવે આ તારો બોલીને બધું સમજાવવાની કોશિશ ન કર. જે થવાનું તો એ થઈ ગયું છે. મમ્મીજી ક્યાં છે પેલી? બોલાવે એને. મને પણ ખબર પડે કે કેવી મળી છે બીજી. તારા કરતાં તો સારી જ મળી છે. આ તારા જેવી તો નહોતી જ. સવારે ઉઠે એને મારા દીકરાનું ધ્યાન રાખે ને એવી તો છે જ. સમજી ગઈ? એ તો તમને પછી ખબર પડશે, તરત ખબર નહીં પડે. શાંતિ રાખો ને, શાંતિ રાખો ને. મોહિત બોલા. મીનાક્ષી, બેટા શાંત થઈ જા. જોઈ લે અમારા મોહિતની નવી ઘરવાળીને. ધ્યાનથી જોજે, આ તારા જેવા એક પણ લક્ષણ નથી. આવતાની સાથે એને મોટાનું માન પણ જાળવ્યું અને નાનાનું સન્માન પણ કર્યું. સમજી ગઈ? તમે છે ને એકદમ ચૂપ રહેજો. અને તને શરમ ન આવી લગ્ન કરતા? એની એક વાઈફ હોવા છતાં તે લગ્ન કર્યા એની સાથે. તારામાં સંસ્કાર સંસ્કાર છે કે નહીં? નથી. મને શાની શરમ લાગે? એ તો દેખાય જ આવે છે. સંસ્કાર નથી ને. મેરેજ હોવા થતાં લગ્ન થઈ ગયા છતાંય એ માણસ મારા હાથનું ટિફિન ખાતો હતો, બરાબર છે? સવારમાં 6 વાગ્યા હું ઉઠીને બનાવતી હતી, ત્યારે ક્યાં ગયા હતા તમારા સંસ્કાર? એ અમારી પર્સનલ પ્રોબ્લેમ છે. તને કોણ કહે છે કે બંનેની વચ્ચે પડે? પ્રોબ્લેમના હિસાબે જ અમે આવ્યા છે એકબીજાને નજીક, બરાબર છે? અને આ પર્સનલ નથી, બરાબર છે? હવે મારા પતિ છે. તારો પતિ? તારો પતિ? તારો પતિ ક્યાંથી? પહેલા મારો પતિ છે અને તમે એની સાઈડ શું કામ જતા રહ્યો છો? અહીંયા જ ઊભા રહેજો. છોડ મારો. છે ને અધિકાર ખોઈ નાખ્યો. અધિકાર છે ને એ ખોઈ નાખ્યો. એ રહેતા હોય તો પૂછી લે. એ તું મને શીખવાડીશ? હા, પૂછી લે, આજકાલની છે. આવેલી તું મને શીખવાડીશ? હું આ ઘરમાં વરસ દિવસથી છું, તો સમજી? સમજી વરસ દિવસે લાલી લિપસ્ટિક અને મેકઅપ. અને હા, ઓ કિટી પાર્ટી. અને તારા નખરા પણ કઈ ઓછા નથી. મારા નખરા હોય કે ન હોય, 6 વાગે ઉઠીને એને નાસ્તો કરી દઉં છું, જમાડું છું ટાઈમથી, બરાબર છે? તારા જેમ આમ નેન મટક કરતા કરતા કિટી પાર્ટીમાં ન ચાલી જતી. એટલે જ આ દોરાના પારા છે. લે ને. એ બધું સાઈડમાં મૂકને. તારે ઘરે જવાનું છે કે નહીં? કે પછી હું ઢસડીને બહાર કાઢું? એ તું ક્યાંય મને નહીં જાય. ઘસડીને કાઢીશ? તું મને ઘસડીને કાઢીશ? હા, પતિ પત્ની કોને કહેવાય તને ખબર છે? બધી ખબર છે. તો તારે આમ મને ન શીખવાડવાની હોય. કાંઈ જરૂર તું નથી. સાંભળ, પતિ પત્ની કોને કહેવાય? મમ્મીજી જો, આ તમારી નવી વહુ મારા કરતાં પણ વધારે બોલે છે. વેત આતનો જીભડો છે ને. હું જાણું છું બેટા, પણ હવે થાય શું? મમ્મી આ બધી વાતમાં તમે બધા શાંત રહો. મોહિત તારું શું કેવું છે બેટા? બોલ બોલ. મારું કેવું એટલું જ છે કે વનિતા પ્લીઝ તું અહીંયાથી વહી જા. હવે આ તારું ઘર નથી રહ્યું. મોહિત તું શાંતિ વાહ, રાખ. તમે કહેશો અને હું આ ઘરમાંથી જતી રહીશ એમ? હું નથી જવાની, આને કાઢવાની છે અને એને હું કાઢીને રહીશ. પ્રેમ છે ને માંગવાથી નથી મળતો. પ્રેમની માટે આપણે એવું બનવું પડે, નિભાવવું પડે, સહન શક્તિ કરવી પડે. મોહિત પ્લીઝ આને કહો ને જતી રહે. હવે હું રોજે ટિફિન બનાવી દઈશ અને તમે કહેશો ને એમ જ હું કરીશ. પણ આને કાઢી મૂકો આ ઘરમાંથી. મમ્મીજી તમે સમજાવો ને આને. એ શું કામ જાય? મોહિત સાથે લગ્ન કર્યા છે એટલે એ તો ઘરમાં રહેશે.
તારે જવું હોય ને તો જા, કારણ કે આમ પણ અમારા મોહિતે છે ને મન મલાવી લીધું છે કે તને ડાયવોર્સ આપી જ દેવાના છે. સમજી ગઈ? તું અમારા ઘરને કે અમારા મોહિતને લાયક છે જ નહીં. એ તમારે ડિસાઈડ નથી કરવાનું, એ મોહિત ડિસાઈડ કરશે. મોહિતે Decide કર્યું એટલા માટે તો અહીંયા છું. તું ચૂપ રહે ને મોહિત, પ્લીઝ આને ક્यों ને જતી રહી. એ ક્યાંય નહીં જાય. વનિતા, તું જા અહીંયાથી. હું તારી સાથે રહેવા જ નથી માંગતો. હું ક્યાંય નથી જવાની. હું પણ જોઉં છું કે મારા રૂમમાં ને મારા ઘરમાં કેમ હક જમાવે છે આ. એ રૂમ તારો નથી મારો તું છે ને મારો હાથ નહીં પકડતી, છોડ મને. अब आया कहानी में ट्विस्ट. पहली बहू आ गई है और दूसरी के साथ झगड़ा हो गया है. भाभी टेंशन नहीं लेવાનું, જે મોહિત માટે યોગ્ય છે ને એ રહેશે. અને બેટા ચિંતા નહીં કર, આવું બધું તો થતું રહે ઘરમાં. પણ જો હું તને કહું, વનિતા તારા માટે ઓકે નથી નથી ને નથી. તારા માટે મીનાક્ષી જ બેસ્ટ છે. સરસ છે હો, મસ્ત પસંદ છે. આજ તો બજારમાં રખડી રખડીને થાકી ગયા. એ ક્યાંય લેવા જેવું કંઈ દેખાણું જ નહીં. અને ભાવ પૂછો તો આસમાને. આ પેટ્રોલના ભાવે દિવસે દિવસે વધતા જાય ને, જિંદગી કેમ જીવવી ને એ ખબર પડતી નથી. થઈ હું હેરાન થઈ ગયા છીએ. આ સરકાર ને આ બજાર ને આ વેપારી, આ બધાય જનતાને તો છે ને કમાણીનું સાધન સમજી બેઠા છે. એ ગમે તેમ લૂંટો, આ દેશમાં કોઈ જોવાવાળું જ નથી. પ્રજા પૈસા ક્યાંથી કમાય છે અને ક્યાંથી લાવે છે એની કોઈને ફિકર નથી. મોંઘવારી મોંઘવારી મોંઘવારી. ચારે કોર મોંઘવારી. એ ભાઈ, તું આમ કેમ નિમાણો થઈને બેઠો છો? શું થયું છે? બાપુજી, મેં બીજા લગ્ન કર્યા એ વાત કોઈએ વનિતાને કરી હશે. આ જેનો ડર હતો ને મને, એ વાત હવે આગળ વધી રહી છે. વનિતા, આજે તમે બહાર ગયા ત્યારે આપણા ઘરે આવી શું વાત કરે છે તું? અને મીનાક્ષી સાથે ને મમ્મીને કાકી સાથે ઝઘડો કરતી હતી. એ કહે છે કે હવે હું આ ઘર છોડીને નહીં જાઉં, હું પણ અહીંયા જ રહીશ. હવે જો આ વનિતા આપણી ઉપર કેસ કરી દેશે ને તો વેવાય નહીં, બધા આપણી પર ચડી બેસશે ને બધાને જેલમાં નખાવી દેશે. શું કરશું આપણે? સમાજમાં ક્યાંય મોઢું બતાવવા જેવું નહીં રહે આપણે. શું કહેશ તું? સાચી વાત છે. આ તમે છોકરાઓ એવી નાદાની કરો છો ને, અમારે મોટાને તો છે ને ડૂબી મરવાનું થાય છે આમાં. હવે શું કરશું આપણે? હવે આની હાલત તો હુડી વચ્ચે હોપારી જેવી થઈ ગઈ છે બિચારાની. પણ જાણી જોઈને એને કરીને આ બધી ધીરજ રાખવી પડે. આવું તકલીફ પડે ને કે એક પાત્ર આપણું ગયું હોય તો એ મનાવીને લાવવાનું, કાં ન માને ત્યાં સુધી ધીરજ રાખવી પડે આપણે. તમારે ધીરજ થોડી રાખવી નથી. બાપુજી, મીનાક્ષી પણ કહે છે કે આ ઘર છોડી નહીં જાઓ અને વનિતા પણ એમ જ કહે છે કે હવે હું અહીંયા જ રહીશ. આ તો એક મ્યાનમાં બે તલવાર જેવું થયું ભાઈ. હવે એક નહોતી સંભાળાતી ત્યારથી હવે બેના ડખા તારે સંભાળવાના થયા. હું પહેલાં જ તને કહેતો હતો કે ભાઈ એકથી માંડ માંડ તારે જીવન ગુજારવાનું હોય ત્યારે તો બે ઘંટડીઓ બાંધી ગળામાં. હવે અને સંભાળી તું હવે આ તારી વાહે વાહે અમે દુઃખી થાવ. બીજું હું, એ અમારા નસીબ જ ફૂટી ગયા છે કે અમારે આ ઉંમરે આ બધું જોવાનું આવ્યું. અને ભાઈ આ બહુ ખોટું કર્યું. પહેલાં ડિવોર્સ કરી લીધા હોત ને પછી લગ્ન કર્યા હોત ને તો વધારે સારું હતું. કોણ સમજાવે એને બધાને? આ પોલીસ સ્ટેશનના ચક્કર લગાવીને થાકી જાવું. હવે ઓલા વેવાવેલાને ખબર પડશે તો ગામમાં ક્યાંય આપણી ઇજ્જત નહીં રહે ને. તારા લગ્ન મારે હજી કરાવવાના છે. આ ઘરમાં આવો કેસ બન્યો હોય ત્યાં કોણ પછી દીકરી દે બીજી? અને આ વનિતાને વધારે કેવું હતું, વનિતાના પપ્પા રહ્યા એને ઓળખાણે પોલીસ સ્ટેશન એવડી છે. હવે આપણે તો છે ને ભાઈ એ કોઠીમાં મોઢું સંતેડા જેવું થયું છે આ બધા સંતાનોને લઈને. બાપુજી, હવે અમારે શું કરવું જોઈએ? હવે મને શું પૂછે છે? આ તારું કરમ છે, તું જાણ. પણ તારી વાહે વાહે અમે લબડીશું ને અમે હેરાન થાવું વગર કામના. અત્યારે વનિતા ક્યાં છે? એ બેડરૂમમાં છે અને એમ કહે છે કે હવે હું આ ઘર છોડીને જવાની જ નથી. હવે આ જોયું ને, મેં તને જ કીધું હતું તે દિવસે
કે સ્ત્રીઓની હઠ હોય છે, બાળ હઠ હોય, રાજ હઠ હોય, એમાંની આ સ્ત્રી હઠ. હવે એ માથે પડી છે ને તને નિભાવે છૂટકો. એક કામ કર, થોડા દિવસ એને આ રહેવા દે. ગમે તેમ કરીને આપણે બધાએ મળીને એને સમજાવી દઈશું અને કંઈક વાતને થાળે પાડશું. આ તો એક હજી પૈતું નથી, તો બે કામ બીજા ઊભા જ હોય. કેમ કરવું નહીં કંઈ ખબર પડતી નથી હવે તો. હવે ભગવાને હું ધારી હોય કોને ખબર. સારું, જાઓ સંભાળો બેયને બીજું હું. અને તું હાથ પગ ધોઈને તૈયાર થઈ જા, એટલે આપણે જમવા બેસવી પછી. એ ઘરમાં તો હવે બસ ધીંગા મસ્તીને ઇજ્જતના ધજાગરા થતા જોવા મળશે અમને. કેમ કરીને આ સમાજમાં રહેવું ને એ આવનારી પેઢીને કંઈ ખબર જ નથી. બધાએ પોતાના મનના રાજા છે. ગુડ મોર્નિંગ મોહિત. મોહિત, ગુડ મોર્નિંગ. લો, તમારા માટે સ્પેશિયલ ગરમા ગરમ ચા. મને ખબર છે તમારી ટેવ છે, જાગો એટલે તરત ચા જોઈએ, હે ને? લો. ચા તે બનાવી છે? હા, મેં જ બનાવી છે. કઈ બાજુથી સૂરજ ઉગ્યો આજે? મને તો નવાઈ લાગે છે કે તે આટલી સવારે ઉઠીને મને ચા બનાવી આપી. કેમ, હું તમારા માટે ચા ના બનાવી શકું? પહેલાં તો મને બહુ કહેતા કે મને ચા બનાવી દે, ચા બનાવી દે. તો હવે લો, બનાવી છે, પીઓ. પણ કેમ તું અચાનક બદલાઈ ગયા? આજ સુધી તો તે મને કોઈ દી નથી બનાવી આપી. હું કાંઈ બદલાણી નથી, હું છું એવી જ છું. અને હા, તમારે લેટ નથી થતું? છો, તમારા માટે ગરમ પાણી રેડી રાખ્યું છે, ટોવાલ, બધી જ વસ્તુ રેડી છે, બ્રશ. પહેલાં ચા તો પી લ્યો. ઠીક છે. કેવી બની છે ચા? સારી છે. ઓકે, તો તમે ચા પીવો, હું ફટાફટ તમારા માટે ટિફિન બનાવી દઉં, હા ને? અને નાસ્તો પણ. ઓહ મેડમ, શું કરો છો? ટિફિન ભરું છું, દેખાતું નથી? તો ટિફિન બની ગયું લાગે છે. હા, બની ગયું છે. શું વાત છે? એની પ્રોબ્લેમ? મને શું પ્રોબ્લેમ હોય તારાથી? એટલો પ્રોબ્લેમ છે તો શું કામ મારા પતિને ચા દેવા ગઈ હતી? તારો પતિ? તો કોનો છે તારો? હા, મારો પતિ છે. તને શરમ આવી જોઈએ બીજાના પતિને પતિ કહેતા? શાયદ તને ખબર નથી, એક્સ વાઇફ અને પ્રેઝન્ટ વાઇફમાં ફરક પડે જ? ખબર પડે જ? એવું બધું તને પડે, મને નહીં. ચાલ લાવ ટિફિન. શું કામ આપું ટિફિન? ટિફિન આપ કીધું ને, મારે આપવાનું છે. હા, જા, અહીંયા ઊભી રહે. ખુશ રહેતો હોય તો દઈ દે. જાવ જ છું. જા, દે દે. જોઉં છું ને હું પણ ખુશ રહેજે. ચૂપ રહીને કામ કર તારું. ચલ, હું આવું ને ત્યાં કિચન સાફ કરી નાખજે. આવી ગઈ એક્સ વાઇફ. ભીખમાં માંગેલો પ્રેમ પ્રેમ ના હોય. જા, દઈ દે ટિફિન. હા. અરે ભાભી, તમે તો નવા નવા ભાભી કહેવા. આ જમવાનું હું બનાવ્યું છે? આમાં છે ને શાક છે, આમાં રોટલી છે. તમારે શું ખાવું છે? હું તે શાક ને રોટલી જ ખાઉં છું. હે, અને આ ઘરે મજા આવે છે ને? બહુ જ મજા આવે છે. હું કોઈને કહેતા નહીં. ઓહ, બરાબર? વાંઢા વિલાસ, તમે અહીંયા શું કરો છો? કાંઈ નહીં, આ નવા નવા આવ્યા છે તો મેં કીધું હું બનાવ્યું છે એમ. હા હા, નવા નવા આવ્યા છે, તમે જોવા આવ્યા છો નહીં? અને થોડું શીખવાડવા પણ આવ્યા છો. શું બનાવ્યું, કેવું બનાવ્યું, કેટલું બનાવ્યું? એ 56 ખેલા, તારે છે ને ચૂપચાપ આગળની રૂમમાં બેસી રહેવાનું. આ બધા ધતિંગ નહીં કરવાના, સમજો ને? હું ગામડે છે ને, મારે સારું જ હતું. ફોન કરીને હું કામ બોલાવ્યો અહીંયા?
તને બોલાવવાનું કારણ તો તને ખબર જ છે, પછી વારે ઘડીએ શાનો પૂછે છે? ને નવા આવ્યા હોય કે જૂના, તારે પંચાયત કરવા આવી અહીંયા જરૂરી હતી? કાંઈ નહીં, મેં કીધું કેવાક છે જોઈ લો હરખો. હા, કેવાક છે જોઈ લઉં. નહીં જોઈ લીધા? કેવા લાગ્યા? અને એ વાત જવા જો ને, બહુ સારા છે. હું તમને શું કહું, ઓલા આપણે ઓલા હગા છે ત્યાં મારી વાત આંકવાની હતી, એ આંકી. જરામાં કઈ વાત હાંકવાની હતી? લગ્નની ને? અમે તારો ફોટો મોકલ્યો. ફોટો જોયા પછી કીધું આમ તો બધી રીતે બરાબર છે, પણ આંખો તમે ચાઇનાથી આની ઇમ્પોર્ટ કરાવી હતી એવું કીધું. અને બીજું શું કીધું ખબર છે? આ છોકરો ઓછો ને વાંદરો વધારે લાગે છે. આ 10મી વખત એવું થયું છે કે તમારી ગણતરી માનવમાં નહીં વાનરમાં થાય છે. એટલે મહેરબાની કરીને હવે તમે નક્કી જ કરી લો કે તમારું લગ્ન નહીં થાય. જોઈ લેજો એકવાર. કામ છે તો જાઉં છું. એકવાર તમે જોઈ લેજો. હું એવી છોકરી લાવે ને તો તમે આખું ફાડી ફાડીને જોતા રહો. અચ્છા, એટલે આજે ચપટી વગાડીને ગયો ને એ હિસાબે તો એવું જ લાગે છે કે સર્કસમાંથી કોઈ જોકર ઉપાડી લાવશે. ખરેખર આ પણ જોકર જેવો જ છે ને. પણ હું એમ વિચારું છું કે આ ઘરમાં 2 વહુનો 1 વર, એની હાલત કેવી છે. બસ હવે તો નવી નવી કહાનીમાં ટ્વિસ્ટ આવતું જાય અને આગળ વાર્તા વધતી જાય, એની જ રાહ જોઉં છું. અચ્છા, મોહિત બેટા, આ તારા સસરાનો કંઈ ફોન તો આવ્યો નથી ને અત્યાર સુધીમાં? નહીં, નથી આવ્યો. હા, તો એને કંઈ બતાવતો નહીં. અને આ વનિતા આવી છે ને તો જરા શાંતિથી એની સાથે વર્તન કરજે. એટલે છે ને ઝઘડાનું મોટું સ્વરૂપ ન કરે, ન કરે ક્યાંક છે ને રાઈનો પર્વત બનાવશે ને તો આપણે બધાય ભેળવાઈ જશું. હા બાબુજી, હું ધ્યાન રાખીશ. અને ધીમે ધીમે છે ને 2 બૈરાઓને વાત કરીને હાથ પર લઈ લે અને આમાં કંઈક તું નિરાકરણ લાવ ભાઈ. આ કાયમ માટે થઈને આ ઘરમાં છે ને ડખા થાય એવું નથી ઈચ્છતો. ઠીક છે. મોહિત, તમે રેડી થઈ ગયા? લ્યો, આ તમારું ટિફિન રેડી છે. ટિફિન તે બનાવ્યું છે? હા, હું જ બનાવું ને. બહુ સારી વાત કહેવાય. બાપુજી, તમારા માટે નાસ્તો પણ રેડી છે. ટિફિન કે ખાઈને પછી કહેજે કેવું લાગ્યું. મેં મારા હાથે બનાવ્યું છે. કેટલું જુઠ્ઠું બોલે છે. સવારની જાગીને મહેનત હું કરું છું અને કહે છે કે મને મેં ખોટું બનાવ્યું બોલવાની છે. આદત નથી ને મોહિત આ વસ્તુ સારી રીતે જાણે છે. હા, તો મને પણ ખોટું બોલવાની આદત નથી. મોહિત સારી રીતે જાણે જ છે. જાણે છે? હા. જાણતા હતા. હતા નહીં, જાણે છે. આવી ગઈ ચમચી ત્યાં તો મોહિતની. સારું, કાંઈ વાંધો નહીં. ચાખશે ને એટલે એને ખબર પડી જ જશે. મોહિત મેં જ બનાવ્યું છે. એ ખોટું બોલે છે. મીનાક્ષી, તું મને કે આ ટિફિન કોણે બનાવ્યું છે? મેં બનાવ્યું છે. ઓકે. એને નહીં, મેં બનાવ્યું છે. અને પપ્પા, એને તમારા માટે ફ્રીનું- નાસ્તો પણ રેડી છે. ચૂપ. તમારા માટે નાસ્તો પણ રેડી છે. મેં મારા હાથે ભાખરી બનાવી છે એને અને ગરમા ગરમ ચા હું લઈને આવું હમણાં. હા ને, તમારા માટે. એને ફ્રીનો ક્રેડિટ જોતો હોય તો લઈ લેવા દે ને. લઈ લેવા દે એને. જોયું બેટા, આજે તું આ મારી નજર સામે જ 2 પત્નીઓ વચ્ચે સેન્ડવિચ બની ગયો છે. નથી આ બાજુનો રહ્યો, નથી આ બાજુનો રહ્યો તું. હવે આમાં તારે કેમ જીવન જીવવું ને તે તારે જ વિચારવાનું છે. એવું નથી બાપુજી, કોઈને શીખવા મળે છે તો શીખવા દો ને. આમાં તમારા બધાને શીખવા અને શીખવવામાં અમારા વડીલોની શું હાલત થતી હોય ને એ તમારી ઉંમરે તમને ન ખ્યાલ આવે. ઠીક છે, હું જાઉં છું ઓફિસ. હા, ધ્યાન રાખજો. હા. અને ફોન કરજો ટાઈમ થાય. હા. જાઉં છું ઓફિસ બાબુજી.
હા બેટા. હા અને જલ્દી આવી જજો. પપ્પા લો આ તમારા માટે ગરમા ગરમ ચા. ઘણા વર્ષો પછી ચા પીધી હોય ને એવો અનુભવ થાય છે. પણ આ ચા મારા માટે તો ઝેર સમાન છે. આ પાય કે નવી આવેલી બાઈ પાય, બે વચ્ચે અમારે તો આ જીવનના કડવા ઘૂંટ જ પીવાના છે. હે ભગવાન, આનું જલ્દી કંઈક નિરાકરણ લાવ એટલે અમારા માથેથી આ છે ને ટેન્શનના વાદળો હટે. ફરવા ક્યારે જવાનું છે જશું થોડાક દિવસમાં. અને ક્યાં જશો? તું કે તને કઈ જગ્યા ગમે છે? મને તો ગોવા જઈએ. ગોવા? અચ્છા સોરી હું સમજી શકું છું. આપણે એક કામ કરી મુંબઈ જઈએ. મુંબઈ નહીં, આપણે રાજસ્થાન જઈએ. ઓકે કેમ કે હું ઘણા ટાઈમથી રાજસ્થાન નથી ગયો. ઠીક છે, જ્યાં તમારી ઈચ્છા હોય ત્યાં. ફિલહાલ તો આ ફૂલ તારા માટે. ઓહ થેન્ક યુ, તમે જ નાખી દો ને. સેલ્ફી લઈએ. સેલ્ફી તો લઈએ જ છીએ ને રોજ આપણે. બાય ધ વે આ ફૂલ તારા પર બહુ સૂટ થાય છે. થેન્ક યુ. અરે પડી ગઈ. એને હજમ ન થઈ આટલી ખોટી તારીફ કરવાની. અરે ખોટી હતી ને? ના, હું ક્યાં ખોટી તારીફ કરું છું. તો હું આને બહુ સાચવી નાખીશ. ભાભી જરા આવો તો ખરા. શું થયું રીચા? બેસો, તમારી લાડકી વહુની જોડે તો બેસો. ભાભી આ તમારી વહુ જો ને કેટલા મોટા મોટા આંસુ પાડે છે. જાઓ જાઓ શાંત કરો જરા શાંત કરો. શું થયું બેટા, કેમ રડે છે? મમ્મી બસ હવે બહુ થયું, હવે મારાથી નથી સહન થતું. પણ શું થયું એ કહીશ? શું સહન નથી થતું હવે તારાથી? રીચા, કોઈક વાર તો કોઈકની પરિસ્થિતિ સમજ. કાયમને માટે બધાની સાથે શું આવી રીતના વાત કરતી હશે? હા બોલ બેટા, શું થયું? કેમ રડે છે? અચ્છા, તો હવે તને દુઃખ થયું. અને અમારો મોહિત વરસ સુધી તારા લગ્ન અને અમારો મોહિત વરસથી તારી સાથે લગ્ન જીવન સારી રીતે વિતાવી શકે, તારી બધી ઈચ્છાઓ પૂરી કરી શકે એની પાછળ પડી રહ્યો. અને તે તો અમારા મોહિતની કદર જ ના કરી. આજે તને સમજાય છે કે તે જે કર્યું એ તારી ભૂલ હતી. તું આ ઘર છોડીને ગઈ એ તારી ભૂલ હતી. મોહિતને ન સાચવ્યો એ તારી ભૂલ હતી. રીચા, મમ્મી મોહિત ન કયો ને, આ બધું છોડી દે, મારાથી સહન નથી થતું હવે. હા બેટા, હું એને સમજાવીશ, તું રડીશ નહીં અત્યારે. અને રીચા, માણસ માત્ર ભૂલને પાત્ર. જો માણસ ભૂલ નહીં કરે તો કઈ જનાવર થોડા ભૂલ કરવાના હતા? તું કેમ સમજતી નથી? હા સમજણ મને નહીં, આ તમારી વહુમાં હવે આવી ગઈ છે. પણ એક વસ્તુ કહું ભાભી, બહુ મોડી આવી છે. હવે છે ને મોહિતે લગ્ન કરી લીધા છે, એટલે હવે જો આ આંસુ પણ પાડે ને તો એનો કોઈ મતલબ નથી. મમ્મી મોહિતને કહ્યું મને માફ કરી દે. હું મારી ફ્રેન્ડનું જોઈને એનું શીખીને એવું વર્તન કરતી હતી, પણ મને આવી ખબર નહોતી કે આનું પરિણામ આવું આવશે. હા, આજકાલની જનરેશન ફ્રેન્ડ જેવું કરે ને એવું કરવાનું. અરે આ તો ટ્રેન્ડ છે અને ફ્રેન્ડ છે,
જોયું આમાં ને આમાં તમારી જિંદગીની લાગી ગઈ ને હા ઊભી રે મોહિતને બોલાવું છું મોહિત બેટા મીનાક્ષી રીચા શાંતિ રાખજે. મોહિત આ તારી પ્રિય વાઈફને તારી ધર્મપત્ની છે કે નથી એ તો હવે નક્કી થશે પણ એને હવે છે ને પશ્ચાતાપ થાય છે કે તારી સાથે એને જે કર્યું ને એ બધું ખોટું હતું એની ફ્રેન્ડની વાતોમાં આવી અને તારું સાથે ખોટું કરી બેસી પણ હું શું કહું છું તને જરા કે ને વનિતાને કે મોહિતે આવું શું કામ કર્યું વનિતા આપણે લગ્ન થયા એને 1 વર્ષ જેવું થયું હશે તે આજ સુધી કોઈ પણ મારી વાત નથી માની અને મને પણ મારી મરજી મુજબ ચાલવા જ નથી દીધો તારો ત્રાસ બહુ વધી ગયો હતો મારા ઉપર તું ઘર છોડીને વહી ગઈ મને પૂછ્યા વગર ઘર છોડીને તો ગઈ ત્યાં જઈને પણ એટલી ખુશ હતી કે ફ્રેન્ડ સાથે ગોવા ગઈ એટલે પછી મેં વિચારી લીધું કે હવે મારે તારી સાથે સંબંધ નથી રાખવો. મોહિત પણ ફ્રેન્ડ છે ને કોઈ દિવસ લાઈફની અંદર કામ નથી આવતા. સોશિયલ સાઇડ આ બધી વસ્તુ બહુ અલગ છે અને રિયલ લાઈફની અંદર બહુ અલગ થાય છે. આ ફ્રેન્ડનું જોયું, ફ્રેન્ડ ગોવા ગઈ તો મારે ગોવા જવું છે, ફ્રેન્ડ મારા એના હસબન્ડ સાથે આમ કરે છે, મારે એવું કરવું છે. એવું નથી હોતું એકચ્યુઅલ જિંદગીમાં. મને સારું નથી લાગતું તને આવી રીતે તકલીફમાં જોઈને. પણ જો તને સાચું કહું ને તો મને દયા આવે છે તારા ઉપર. મોહિત પ્લીઝ મને માફ કરી દે. હું મારી ફ્રેન્ડ બધીને જોઈ અને એની પાસેથી શીખીને આવું કરતી હતી પણ હવે હું બધું છોડી દઈશ. હવે રોજ સવારે તમને ટિફિન રેડી કરીને આપીશ અને તમે કહેશો ને એમ જ કરીશ. પછી આગળ તમારી મરજી. વાહ 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 તે 2 આંસુ પાડી લીધા એટલે તારી ભૂલને અમારે માફ કરી દેવાની નહીં? બહુ થયું મોહિત અને બહુ રડાવી લીધી. કરી દે માફ. વનિતા મેં અને મીનાક્ષીએ લગ્ન કર્યા જ નથી. હે શું? અમે ખાલી ફ્રેન્ડ જ છીએ. હા અને રીચા સાચું કે છે આજે તને આ બધી વાતની ખબર હતી ને? આ વાતની ખબર નથી. આ નાટક જ મેં ગોઠવ્યું હતું. પણ શું કામ? તમે આવું શું કામ કર્યું મારી સાથે? તમને તમારી ભૂલનો અફસોસ થાય એટલા માટે. ખબર પડવી જોઈએ કે હું શું કરી છું, મેં શું ભૂલ કરી છે. એનો આજે આ અફસોસ થયો ને આ મેઇન વસ્તુ આ મેં એ માટે કર્યું હતું. તો હમણાં હું જોતી હતી એ બધું શું હતું? એ પણ એક નાટક જ હતું. અમને ખબર હતો તમે જોતા હતા. મોહિત આ તો ઠીક છે એક ભૂલ છે પણ આ સાચી વાત છે કે આ ભૂલના કારણે ઘણા એવા લોકો છે જેના ઘર બરબાદ થાય છે. મોહિત તે તો આ વહુને નહીં પણ મને પણ અંધારમાં રાખી. આજે મને એવું લાગ્યું કે તું મારો દીકરો નહીં પણ મારો દાદો છે. અને મીનાક્ષી થેન્ક યુ કે તે મને અંધારામાંથી બહાર કાઢી અને મારી આંખો ખોલી. થેન્ક યુ. મને કહેવાની જરૂર નથી. મને તો સારું લાગ્યું કે મેં મતલબ મને તો સારું લાગ્યું કે હું શું કહેવાય અમને જે ગોઠવ્યું ને એમાં હું ભાગ બની. એક માણસને કહે ને કે જિંદગી બરબાદ થવાથી બચાવી. રીચા આ દિન સુધી હું તને ખોટી માનતી હતી પણ હવે મને વિશ્વાસ આવી ગયો છે આ ઘરને ક્યારેય બરબાદ ન કરી શકે. લો બોલો આ મોહિત તમારો દીકરો છે, મારો પણ દીકરો છે. નાનેથી મોટા થતા જોયો છે. એનું ઘર બરબાદ થાય એ મને કેમ ચાલે? અને આ ચંપાને સીધી કરવા માટે જ મેં આ બધું કર્યું હતું. પણ કાકીજી હવે હું એકદમ સીધી થઈ ગઈ છું. હવે તમે કહેશો ને એમ જ કરીશ. અમે કહીએ એમ નહીં, અમારો મોહિત કે ને એમ કરવાનું છે. અને ના મોહિત નહીં પણ પેલા તારી કાકી છે ને બધી વાત પૂછજે ને એ કહે ને એમ જ કરજે. સાચો પ્રેમ તો સાચી વાત છે કે સાચો પ્રેમ ખાલી ફેમિલીમાં જ છે. જે પ્રેમ ફેમિલીમાં જોવા મળે ને એ ક્યાંય ન જોવા મળે અને જે ફેમિલી કરે ને એ આ દુનિયામાં કોઈ નથી કરી શકતું. અને મીનાક્ષી બેટા
આઈ એમ વેરી વેરી સોરી અને મેં તને ખરાબ સમજી અને ખોટી સમજી મને માફ કરી દઈશ ને અરે આ કેવી વાત કરો છો તમે ના ના હો ભાભી, હવે રડવાના દિવસ ગયા અને શાંતિથી હસીને રહેવાના દિવસ આવ્યા. એટલે કાલે સવારે અમારા મોહિતને ભાવતું જમવાનું બનાવવા માંડજે, સમજી ગઈ? બોલ મજાક હતો, હું તો સાચે આવી જઈશ. અરે સાંભળો સાંભળો, આ બધી કહાનીની પાછળ ક્રેડિટ બધી રીચાને જાય છે, એટલે રીચાબેનની જય. તો ભાભી સાંભળો, મારે છે ને મારા પિયર જવાનું છે, 10,000 રૂપિયા આપજો ને. પેલા 25,000 નું શું થયું? હા ભાભી, હું તમને આપી દઈશ થોડા દિવસમાં. સારું સારું, મને 25,000 નથી જોતા, તું પાછી 10,000 લઈ જજે બસ. આમ પણ તું મારી નાની બેન જ છો ને. હા આસ્તીન મોહિત તમારો છે અને આ પણ. હવે તને શું અલગ આમંત્રણ આપવું પડશે, જ્યાં જઈને બાજુમાં બેસ. ભાભી આમ આવતા રહો. અને સોરી, મેં તને કંઈ તકલીફ આપી હોય ને તો મને માફ કરી દેજે. અરે મીનાક્ષી, સોરી તો મારે તને કહેવું જોઈએ કે મેં તને કેટલી હર્ટ કરી. કાંઈ નહીં, હવે તમે બધા બેસો, હું બધા માટે મસ્ત ગરમા ગરમ ચા બનાવીને લાવું. અરે વાહ, તને ચા બનાવતા પણ આવી ગઈ. ભાભી કહેવાય છે ને કે અંત ભલા તો સબ ભલા.